બોલો. ઓમ રામ ગુરુ રામ અલખ નિરંજન રામ રામ. અખંડ મંડલાકારમ વ્યાપ્તમ યેન ચરાચરમ તત્પદર્શિતમ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. આ ખાલી શ્લોક જ છે, પણ દિશા નિર્દેશ કેવો કરે છે? અખંડ મંડલાકારમ વ્યાપ્તમ યેન ચરાચરમ તત્પદર્શિતમ તસ્મૈ શ્રી ગુરુ. ગુરુનું સ્વરૂપ એટલે બાવજી એવું કહેતા આ મેળાવડામાં કે આ જે શો છે આ રીબીનો છોકરો છે, ગોજમજીનો છે, આ બોલે છે એ કોણ છે? પણ આપણે જુદું પાડી સમજીએ કે નહીં. એ બ્રહ્મ બોલતો હતો. અખંડ એ કરે છે બ્રહ્મ, મન એ કરો બોલે. હવે એ જ્યારે આવે ત્યારે આ વીજળીના ચમકારે મોતી પરોઈ લેવો તો સત્પુરુષનું મિલન થાય. જો મહાપુરુષોનો જીવન ચરિત્રમાં માર્ગદર્શન છે. મુનાઈ જતા નહોતા અને જ્યાં એટલે આ વીજળીના ચમકારે મોતી પરોઈ લીધું. બાવજીને એક થઈ જાય. પછી ઘેર આવવાના ના પાડતા. એ શું જુએ? હા, ઘઉંને બધું શું જુએ? અને એમ જ કહેલું કે બુન તમે કહેશો તમે જો પક્ષીમાં અત્યારે ખાડામાં ઘઉં પડ્યા છે ને પકતો તો એ બોલનારે એ પોતે. પછી ત્યાંથી પાછા ન આવ્યા, ઠંડાળી ઘેર આવ્યા, ત્યાં રોતા રોતા. હવે આપણોને પરોવતો નથી આવડતું એનું કારણ હશે. આપણોને મહાપુરુષનું આશ્ચર્ય તો પહેલાં એ આવે. હમણાં કયું અખંડ મંડલાકારમ સર્વજ્ઞ. સર્વજ્ઞનો ધર્મ સુશળ જાણે આરાધ્ય આરાધ્ય પ્રભાવાણે જો જો તને જોતી સૌ દુનિયા રોતી પડતી. એ બધામાં વ્યાપક આ કને કહેવાય. એ તમે સૌ નહીં જોતા હોય ભગવાન. એક પુરુષને મળવામાં બાવજી આ કથન વાપરેલો. મેં કહું કે મને પૂછે કે ના કેમ પાડી? તો કે એટલું ક્યાં છે કે ભગવાનો ધરાયા નથી ને ડરાયા નથી. એ બધા જોઈશ તો તમારા ભાવનો તમે વિચાર કરો તો માણસ સ્તંભ થઈ જાય, વર્તી અટકી જાય, કલ્પના બંધ થઈ જાય. તો પછી આ બોધ તો પડે. બોધ દાખલ શાળે થાય? શ્રવણની યોગ્યતા આવે તારે. કશાયની ઉપશંકતા માત્ર મોક્ષ વિલાસ ભવે ખેદ પ્રાણી દયા તે કહીએ જિજ્ઞાસ. તે જિજ્ઞાસુ જીવને થાય સદગુરુ બોધ તો પોમે સમકિતને અંતર વર્તે શોધ. ખરી શોધ તો ભક્તિની પછી શરૂ થાય. ભક્તિ શરૂ ક્યારે થાય? સત્ય સતનો નિર્ણય ના થાય. હેની ભક્તિ કરો, હેની ભક્તિ કરો. હા થાય ભક્તિ, પુણ્ય થાય, દોન થાય, જપ થાય, તીરથ થાય તો પુણ્ય બંધાય. પણ ભવ છે તો ગુરુ વગર જ્ઞાન ન થાય એ કહીશ. અને તમે ખુદ પોતે જ હર હંમેશા આપણી વર્તી શો કોમ કરે છે એ ખ્યાલ કરીએ તો બોલો મોય બેઠેલો ખબર પડે ને. હું આડંબર કરતો તો તમે ભલે બધા ન જોડો, પણ મોય મારું મળેલું તો કે આ કૃત્રિમતા કરો છો. અને કાં તો પ્રકાશ બી કે જાણતો દેખતો હોય કે કાં તો કોણ કે. તો સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ નિર્ગ્રંથ સર્વજ્ઞ. તો પહેલાં તો એ સુખના સિંધુ સહજાનંદજી. હવે સહજ કને કહેવાય? જેનામાં કોઈ પણ કૃત્રિમતા ન હોય. એમાં રામજી બાપા હાદી ગોમઠી ભાષામાં શું લખ્યું છે ખબર છે? સહજતા કને કહેવાય? એ વાલા મને લોક હારા કે એવો ભાવ રાખ્યો તો ડુંગરા ઉપરથી પડતા કરતાં નહીં થાય. એ સહજ સેવા સો એવા રહો ને તરત ભગવાન રાજી થઈ જાય. ભગવાન રાજી કરવા હોય, તમારે પૂજા કરવી હોય તો તમે સહજ સ્થિતિ કૃત્રિમતા છોડી દો. મનુષ્ય અવતાર આવ્યો છે, કિનારા ઉપર આવ્યા છો, પરમિટ મળ્યું છે
પરમાત્માને પામવાનું 84 લાખની યોનિઓમાં ફરતા ફરતા આ પરમેશ મળીશ, તો આનો સદુપયોગ કરી લો. વીજળીના ચમકારા મોતી પરોલ્યો છે, તો આ તક મળી છે. નકા ક્ષણભંગુર શાહ આનો વાયદો કરે. પછી આપણા મહાવીર ભગવાનને ગૌતમને કહ્યું હતું કે હે ગૌતમ, પ્રમાદ કર્મો, પ્રમાદ મહામાં આવેલી, એમાં આપણે એ થયું છે કે આ તો હું જાણું છું, પછી કરી લે નામ પ્રમાદ. તમે આ ફાળાને પહેલાં તો તરત એને પૂરું કર્યા વગર મૂકવાનું નહીં. બાવજીનામાં આ મૂર્તિ આગળનો કોઈ એમનું તપ છે, સ્વભાવ જ પકડી મૂકી નહીં કદી ને મોણેક માઈ એટલા કાજી કહ્યું કે તું ભક્તિમાં જાય તો હળવું પડે, પણ જ્યાં એટલે હપુસાક હોય ગયા. આ તમે મહાપુરુષોના જીવન ચરિત્ર છે, દર્પણ છે. તમે હજી રામકૃષ્ણ પરમહંસ, સ્વામી રામતીર્થ, મહાવીર ભગવાન, કઈ કઈ મહાપુરુષો થઈ જાય, તમે એમના જીવન ચરિત્ર તો વાંચો. એમના હોના તો તમને જીવતા કેમ આવડે એ ખ્યાલ આવે. અને હું તમને કહીશું કે તમે આખી દુનિયાનું ક્ષેત્ર જાઓ, હું છૂટ આપું છું, તમારા આત્માને ન છેતરતા. કબૂલ થાવ છો? તમારા આત્માને ન છેતરતા. પુણ્ય પાપ બધું બંધ થઈ જાય સહજ સ્થિતિમાં. જીવ પોતે પોતાનો મિત્ર છે અને પોતે જ પોતાનો દુશ્મન છે. હવે એ નથી જાણતો પોતે. આવું સુખના સિંધુ સહજાનંદજી, જગજીવન કે જગવંદજી, આખા જગતનું જીવન એ બ્રહ્મ તત્વથી છે, બીજું કોઈ તત્વ જ નથી. એ ન હોય તો શૂન્ય થયો. તમે જે આહાર કરો છો એ પણ ઉત્પન્ન એ કરી આલે છે. સૂર્યચંદ્ર એની શક્તિથી ભરે છે. સો ભરાઈ જાય છે આપણે. હું મળતું નથી, એ હજાર તો ઘડી જાય. હું પામર શું કરી શકું એવો નથી વિવેક, ચરણ શરણ ધીરજ નથી, મરણ સુધી એક શ્રદ્ધા તો કરી લો. આ શ્રદ્ધા તો કરી લો. લઘુરાજ સ્વામી 70 વર્ષની ઉંમર, અંબાલાલભાઈ પાસેથી કાગળો વાંચી એમને શું કે આ પુરુષ કોઈ કદમ છે, જોયેલા નહીં, કાગળો વાંચી. એટલે કહ્યું કે અંબાલાલભાઈ મારે આ પુરુષને મળવા જવું છે. એટલે કે એમ તો ન જવાય ને, એ તો મુંબઈનું છે, તમે ચાલતા જાઓ તો ક્યારે જઈ શકો. અને એ તો વૈરાટના વેપારી છે, ગ્રહસ્થ છે પાછા. મુનિ એટલે સારું નહીં. પછી એટલામાં બીજો દાડે કાગળ કૃપાલદેવને મળ્યો કે હું આ તારીખે અહીં આવવાનો વળવા. એટલે કહ્યું કે આપ શાંતિ રાખો, એ હોય પધારવાના, તો હું મેળાપ થઈ જાય. તે વડવા આશ્રમના ટ્રસ્ટીએ પાછા અંબાલાલ. હા તો એમ ધીરજ એક અઠવાડિયાની વાર હતી તે કંઈક મને અઠવાડિયું પાછું કૃપાલદેવ, અરે એ કૃપાલદેવ આગળ કબૂલ કર્યું કે અઠવાડિયેથી હું ગયો નથી. એમ જિજ્ઞાસા કહેવાય. પછી એક રૂમ ઉપર પેલા બીજા અહીંયાના 500 તો શિષ્યો હતા અહીંયાના, અને કેટલાય મુનિ તરીકે માને. પછી મેળા ઉપર ગોઠવણ કરેલી અંબાલાલભાઈ, અને 2 પાઠ મૂકેલા, એક પાઠ ઉપર બાવજીને, એક પાઠ ઉપર. પછી દાદરથી ચડ્યા એટલે બીજા શું કે આ એકલો છે ને ગોઠવ્યું છે, આ મોદે ના પાડે કે દાદરામાં રહીને જોઈ રહ્યા. તે જોઈને પછી દાદરા ચડીને કૃપાળદેવ હમણાં બેઠેલા, દર્શન થતા હતી. આ તો આપણું અહીં ફાટી જાય. દર્શન કરીને ક્યાં હોય સ્વરૂપ જેનું પ્રગટ હોય, અને બાજુની તાલાવી દર્પણ ચોખ્ખું હોય, પણ તમારી આંખો ચોખ્ખી હોય તો પ્રતિબિંબ પર તમારે લાગે ને કાલે પણ. એક જો થયું તે તો ઉપર આવ્યા એટલે અમે નમસ્કાર કર્યો. કપાળદેવ ઊભા થયા એટલે અને તો દંડવત પ્રણામ કરે. તમને શું થાય છે? એ લિહાદ્યાસ છે હે, હું મુનિ છું એ હે, તો ઘણા તો જ્ઞાનનો અભિમાન ખાઈ ગયું. હું જ્ઞાની છું, વાતો કરવી જ્ઞાન નથી. મુક્ષી જ્ઞાન કથે અને અંતર છૂટ્યો ને મોહ,
એ પામર પ્રાણી કરે માત્ર જ્ઞાની નો દ્રોહ. આ તો ઘણો ખબર નથી તો પેલા અથવા થોડું ગુણ હોય એ ઘુમાઈ નાખે. અને મહાપુરુષનો દ્રોહ કરવો એના જેવું પાપ એક નથી. ભગવાનના બોધથી સ્વચ્છંદે વર્તવું. રોકે જીવ સ્વચ્છંદ તો પામે અવશ્ય મોક્ષ. તો એ રોકી શકતા નથી. હવે આ વાતો ઘણી છે. પછી કૃપાળુદેવ મને કે મને તમે આવ કરો બેઠા થાવ એટલે કંઈક આપને શું જાણે કંઈક આપ મારા આદિ અનાદિના પરમપિતા છો. આ વાક્ય શું આવે? પછી પહેલું જ વાક્ય બોલ્યા કે બેઠો થાય એ બીજું જુઓ. હવે આપણે દર્શન કરીને બાપજીનો જઈએ અને તરત જ જો આમાં બીજો મળે વાતો બધી આવી જાય કે ઓનો આમ હતું ઓનો ભક્તિ સારો. અહમભાવથી રહિત નહીં, સ્વધર્મ સંશય નહીં. જો સુધી તમારો દેહાધ્યાસ તો સુધી વાતો કરીએ પુણ્ય બંધાય. પણ તમારે છૂટવું હોય તો 100% નિશ્ચય ઉપર આવો. એ બાબતી લખીશું આત્મા નિશ્ચયના આધારે, દેહ પ્રારબ્ધના આધારે અને સંસાર સંકલ્પોના આધારે. તમે વિચાર કરો તમે શું બંધાય? આપણી કલ્પનાથી બંધાઈ જાય છે. બાપજી સાદા દાખલા ઘણા આપતા કલ્પનામાં. તમે સાંભળેલા તો હે એવી કલ્પનામાં આપણે ભરાઈ જઈશ. તેથી છૂટી જવું હોય તો એક અવમ છેડે દરેકનો કિનારો છે. અને મનુષ્ય અવતાર ઘણા દેવોને દુર્લભ. એ તમને પરમિટ મળ્યું છે અને એને કચરામાં ફેંકી દેવાનું. અને તમે એટલું તો કરી લો, મન એમાં નિશ્ચય કરી લો તો તમારો ન્યાચી ગતિ નહીં થાય. મનુષ્ય અવતાર 3 વખત કે 15 વખત સુધી આવે તો સુધી એ છૂટી જાય. એ ખારકો મનુષ્ય અવતાર જ આવે. પછી નેતા જાય એટલે ચૂકી જાય વખત શું પછી બગાડા પાડવાના કે બીજું કઈ કશું વાત. હા વૈરાગ કોને કહેવાય? રાગનો નોમ નિશાન એને આપણે તો મોટા ભાગે રાગમાં જ ભરાઈ જાય. ભક્તિમાં રાગ કરે એટલે આ મારો ના તારો એ શોથી આવે? બધા સર્વ આત્મામાં સમદ્રષ્ટિ દો. આ વચનને શું મૂકો છો એ વખત? પછી ભાઈ જુઓ, મોટો નાનો જુઓ, આ મારો છે, આ પારકો છે. તમારે બોલતા શરમ નથી? આ તો હું ભાઈ મારી વરણી જરા આ કરી છે, ભૂલ થાય તો માફ કરજો. પણ ચોખ્ખું થવું હોય તો પહેલાં હોય ચોખ્ખું કરવું પડે. નકા જગત તો નિર્દોષ છે. તમારામાં દોષ છે એ બધા દેખાય. આમાં નયા જે બબડાટ છે શું છે? અમુક હોંભળેલી વાતોમાં કામ કરીશું ભગત. અરે તો ભક્તિ કરો તો એક સારું પર આવો. મારા તો સાહેબ તારો વાસરો બીજો નહીં રે યાદ. સુમસે દૂધા કાળ નાકે કરમો યા. ભગવાન સિવાય કોઈ તો સમય, શક્તિ અને સંપત્તિનો સદુપયોગ કરો. તો સદુપયોગ શું કે અડતો ફરતો એનું ધ્યાન હોવું જોઈએ. બાપજીના વચનોનું, એ મૂર્તિનું. એ મૂર્તિમાં અજાયબતા છે એટલી જ ખબર છે. પેલા કહેતા કે આ કોણ છે? એ મૂર્તિમાં મોક્ષ હતો. એનું ચિંતન કરવામાં આવે તો તમારો બખા ઉડી જાય અને એમાં જે સંપત્તિઓ બધી દાખલ થાય. સહેજે કૃપા થાય તો થઈ જાય બેડો પાર. તે કૃપા તારે થાય. સન્મુક્ત હોતા આ ગીતામાં લખ્યું છે કે જીવ પાપીમાં પાપી, દુષ્ટમાં દુષ્ટ એક વખત જો મારા સન્મુખ થાય તો એને મારા જેવું બનાવી દઈશ. આપણે ભરાઈ દઈશું. ભાઈ બોલવામાં ભૂલ થઈ હોય માફ કરજો. પણ હા સરસ. ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. તમેવ માતા ચ પિતા તમેવ
તમેવ બંધુ ચ સખા તમેવ તમેવ વિદ્યા દ્રવિણમ તમેવ ત્વમેવ સર્વં મમ દેવ દેવ જેહ સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ ન સમજાવ્યું તે પદ નમો શ્રી સદગુરુ ભગવાન બિના નયન પાવે નહીં બિના નયન કી બાત સેવે સદગુરુ કે સો પાવે સાક્ષાત નહીં દે તો ઉપદેશ કો પ્રથમ લે ઉપદે सबसे न्यारा अगम है वो ज्ञानी का दे पाया की यह बात है निज छंदन को छो छे लाग सत पुरुष के तो सब बंधन तोड़। મોટામાં મોટું બંધન મોહનીયનું છે. બહાર દેખાતું નથી પણ અંદરમાં પડ્યું છે. સંકલ્પ વિકલ્પ રાગ દ્વેષ મારું તારું અહંકાર મમકાર રૂપે એ બંધન અંદરમાં છે. તીક્ષ્ણ બંધન છે, સૂક્ષ્મ બંધન છે. ને એના કારણે જ આપણે અનાદિકાળથી 4 ગતિ 84 લાખ યોનિઓમાં રખડપટ્ટી કર્યા જ કરીએ છીએ. ઠર્યા નથી ને સ્વરૂપને પામ્યું નથી. પરિભ્રમણ પરિભ્રમણ પરિભ્રમણ. પરિભ્રમણને પરિભ્રમણના હેતુઓ હજુ પ્રત્યક્ષ રહ્યા છે. સત્પુરુષ મળ્યા છતાં પણ જીવ અહંકાર મમકાર વિકાર મૂકવા તૈયાર થતો નથી. એટલે પરિભ્રમણના હેતુઓ ઊભા જ રહે છે. નિર્મૂળ કરવા પડે. શું કરવા પડે? નિર્મૂળ કરવા પડે. સતની પ્રાપ્તિ કરવી હોય એને સત્પુરુષની આજ્ઞા દ્વારા અહંકાર મમકાર મૂકવો પડે. મારો આત્મા મમતાથી મુકાય. એમાં મમતામાં અહંતા લઈ લેવાની. એ જ્ઞાની જ જાણે. મમતા હાથે અહંતા જોડાયેલી જ હોય. અહંતા મમતાથી મુકાય, સમતામાં ઠેરાય અને જલ્દી જલ્દી પરમાત્મા થાય. સત્પુરુષ મળ્યા છે, નિર્ણય પૂરો નથી થયો એટલે અહંકાર મમકાર સતાયા કરે છે. મોહનીયનું બંધન દેહાધ્યાસને દેહાભિમાન રહ્યા જ કરે છે. હું સ્ત્રી છું ને પુરુષ છું ને વાણિયો છું ને પટેલ છું ને ચૌધરી છું ને ઢીકણું છું ને ફલાણું છું ને. મનની ભ્રમણાઓ ક્યાં મટે છે? મનની ભ્રમણાઓ ન મટે ત્યાં સુધી સતની પ્રાપ્તિ ન થાય, સમ્યક દર્શનની પ્રાપ્તિ ન થાય, શુદ્ધ ભાવની પ્રાપ્તિ ન થાય. જ્ઞાની મળ્યા છતાં પરિભ્રમણના હેતુઓને જીવ ભજે છે. કેમ કે આજ્ઞા માનતો નથી. અને પ્રભુ શ્રી કહેતા આજ્ઞા એટલે આત્મા. જ્ઞાનીના આત્માને ઓળખ ને તારા આત્માને ઓળખ, બધો કચરો નીકળી જશે. જ્ઞાનીના આત્માને ઓળખ, તારા આત્માને ઓળખ એટલે મનનો બુદ્ધિનો બધો કચરો નીકળી જશે. હજી જોઈએ એટલો જ્ઞાનીના આત્માને ઓળખતા નથી આપણે. બાવજી બાવજી કહીએ, કૃપાળદેવ કૃપાળદેવ કહીએ, ઓળખાણ ક્યાં છે? એક પણ જ્ઞાનીની ઓળખાણ થાય અંતરમાં દ્રષ્ટિ થઈ જાય, અંતરદ્રષ્ટિ થઈ જાય, બહિર્દ્રષ્ટિ મટી જાય. અંતરદ્રષ્ટિ થયા વિના, મુમુક્ષુતાની દ્રષ્ટિ થયા વિના જ્ઞાનીની સાચી ઓળખાણ નહીં થાય. બહિર્ભાવે ભજવું એ જુદું ને અંતર્ભાવે ભજવું એ જુદું. બહિર્ભાવે ભજવું એ તો પૂર્વનું ભાગ્ય હોય ને પુણ્ય હોય ને ઋણાનુબંધ હોય તો મળી જાય. પણ અંતર્ભાવે ઓળખવું, અંતર્ભાવે ભજવું એ સવજી દાદાની જેમ, હંતોકમાની જેમ, મહાપુરુષોની જેમ જે બાવજીના શરણે આવ્યા છે, આશ્રિત થયા છે, બધા જીવો કેવા ભાવે ઓળખ્યા છે.
આપણા શિવા દાદા જૂનામાં જૂના મુમુક્ષુ, અત્યારે તો જૂનામાં જૂના મુમુક્ષુમાં શિવા દાદા છે, કદાચ ત્રણેય બાવજીને મળેલા. અને અમારા જૂના રૂખીમાં બહુ જૂના 100 વર્ષ ઉપરના થઈ ગયા ને, એ મુમુક્ષુ જ કહેવાય. સંત છે. હું રસ્તા પરથી જતો હોય ને છેક પહેલે છેડે હોય ને તો એને ગંધાઈ જાય, ખબર પડી જાય કે બાવજી આવ્યા, બાવજી આવ્યા. એ અંતર પ્રેમ કેવી વસ્તુ છે, ભક્તિ કેવી છે, બહુ અઘરી વસ્તુ છે. અંદરમાં ભક્તિ હજી સાચી જાગી નથી આપણને. ભક્તિ હોય તો પરમેશ્વર ભૂલાય નહીં, ભક્તિ હોય તો જ્ઞાની ભૂલાય નહીં, ભક્તિ હોય તો પ્રેમ છૂટે નહીં, ભક્તિ હોય તો શ્રદ્ધા છૂટે નહીં, ભક્તિ હોય તો શરણાગતિ છૂટે નહીં. એક ક્ષણ હંપણું મરવા તૈયાર નથી. બોલો, મરવા તૈયાર છે હંપણું? પૂછો. હું જાણું છું, હું સમજું છું, હું હોશિયાર છું, હું બુદ્ધિશાળી છું, ભણેલો છું, ગણેલો છું. ગણન તો એમ હોય કે હું પરીક્ષા કરી શકું છું, એવું હોય. હંપણું એવું રે, હું બીજાની પરીક્ષા કરી શકું છું, હું ખબર પડી શકું છું આ જ્ઞાની છે, આ જ્ઞાની છે, આ હારા છે, આ નરસા છે. એ બધું બહિરપણું છે. હું પરીક્ષા કરશો? કહો, હેની પરીક્ષા કરશો? ઓળખવાની શું રીત છે? જ્ઞાનીને ઓળખવાની શું રીત છે? આત્માને ઓળખવાની શું રીત છે? નિરંતર રાગદ્વેષમાં છે. રાગદ્વેષના અજ્ઞાન, રાગદ્વેષના વાસના, રાગદ્વેષના અજ્ઞાન, રાગદ્વેષના વાસના. એક ક્ષણ દેહાભિમાન કે દેહાધ્યાસ છોડવા જીવ તૈયાર નથી, અંતરદ્રષ્ટિ કરવા જ તૈયાર નથી. આ દેહ તે હું નથી, જ્ઞાનનો પ્રકાશ તે હું નિર્ણય કરવા તૈયાર નથી. નિર્ણય કરવો પડે. આ સપનામાં આ લુગડું મારું નથી, આ લુગડું છે. જેમાં લુગડું લબડું જુદું છે ને એમ દેહ લુગડા જેવો છે. આત્મા નથી, આપણું સ્વરૂપ નથી. જ્ઞાનનો પ્રકાશ એ આત્માનો પ્રકાશ છે, સચ્ચિદાનંદનો પ્રકાશ એ આત્માનો પ્રકાશ છે. બાવજીને એવી રીતે જ્ઞાનના પુંજ રૂપે જોયા જ કોઈ દિવસ? આ કૃપાળુદેવ બેઠા છે ને, જ્ઞાનનો પુંજ છે, વિતરાગતાનો પુંજ છે, કેવળ જ્ઞાનનો પુંજ છે. એ રૂપે જોશો ને તો દ્રષ્ટિ નિર્મળ થશે ને કે નહીં થાય. જ્ઞાનીને કોઈ દિવસ વ્યક્તિ કે પ્રકૃતિ રૂપે જોતા જ નહીં. જ્ઞાનીને કોઈ દિવસ વ્યક્તિ રૂપે કે પ્રકૃતિ રૂપે જોતા જ નહીં. જ્ઞાનનો પુંજ છે, નિર્મળતાનો પુંજ છે, વિતરાગતાનો પુંજ છે, ચિન્હ માર્ગ છે, ચૈતન્ય છે, ચૈતન્ય છે, ચૈતન્ય છે. હજી જોવાની, ઓળખવાની, આરાધવાની દ્રષ્ટિ બદલાઈ જ નથી. ખોખાને જ જોઈએ છે, આત્માને જોતા નથી. બોલો, જો સાચું કહો, હેને જોઈએ છીએ? ખોખાને જોવો છો કે આત્માને જોવો છો? બોલો. બહિર્દ્રષ્ટિ છે કે અંતરદ્રષ્ટિ છે? પૂછો. પર્યાય ન જ ભજીએ છીએ, દ્રવ્યને ભજતા જ નથી. પર્યાયને જ ભજીએ છીએ, દ્રવ્યને ભજતા નથી. આ તો બધા લુગડા છે, પહેરેલા લુગડા છે. એટલે ગંગા સતી કીધું સજાતીય વિજાતીની ઝુકતી. એટલે હું આ સજાતીય અને આ વિજાતીય સ્ત્રી પુરુષની વાત નથી. સ્વભાવને વિભાવ, સ્વદ્રવ્ય અને પરદ્રવ્ય, એ સજાતીય અને વિજાતીયની ઝુકતી સમજવા તૈયાર નથી. દેહ તે સપનામાં એવું નથી. ચૈતન્ય તત્વ તે હું, જ્ઞાનનો પ્રકાશ તે હું, નિર્મળ પ્રકાશ તે હું, ચિદપિંડ તે હું, શુદ્ધ પિંડ તે હું. એવો નિર્ણય થઈ જવો છે. પણ એ જ્ઞાનીમાંથી એ જ્યોત લેવી પડે, લેવાની જીવની તૈયાર નથી. જેમ અંધારું દૂર કરવું હોય તો સૂર્યનારાયણને ઘરમાં પ્રવેશવા દેવા પડે. અંધારું દૂર કરવું હોય તો શું કરવો પડે? બારી બારણા ખોલીને સૂર્યનારાયણના ઘરમાં પ્રવેશવા દેવા પડે, તો એ સૂર્યનો પ્રકાશ આવે. એમાં તો જ્ઞાનનો પ્રકાશ છે, ચિદપિંડ છે, ચૈતન્યનો નિર્મળ પ્રકાશ છે. પણ આપણે હૃદયમાં પ્રવેશવા જ નથી દેતાનો, બારણો બંધ કરી દીધો છે. દેહ ભાવને, કુટુંબ ભાવને, પર્યાય ભાવના, વિભાવ ભાવના આમ નામ ચાલ્યા જ કરે છે. સજાતીય વિજાતીની ઝુકતી છે. સ્વભાવને વિભાવ, સ્વભાવને વિભાવ નિરંતર. એક ક્ષણ પરદ્રવ્યને પોતાનું ન માને એને સમકીથી જીવ કહેવાય. એક ક્ષણ, એક પર્યાય, એક ભાવમાં પણ પરદ્રવ્યને પોતાનું ન માને એને સમકીથી કહેવાય. એ તો નિર્મળ પુરુષો છે, બાવજી અને કૃપાળુદેવ જેવા. આપણે તો એમના ચરણમાં બેઠા છીએ, એમના આશ્રયમાં બેઠા છીએ, એમના શરણમાં બેઠા છીએ કે એ જ્ઞાનનો પુંજ આપણા આત્મામાં આવે, એ પ્રકાશનો પુંજ આપણા આત્મામાં આવે. એક જ દેહ ચિન્હ ગારી મહાનલ, એક જ દેહ ચિન્હ ગારી. એક બધું બંધ કરીને બેઠા છીએ. મોહનીના કારણે શું કરી બેઠા છીએ? મનના, બુદ્ધિના, જ્ઞાનના દ્વાર બંધ કરીને બેઠા છીએ કે મારી પાસે ઘણો પૈસો છે ને મારે સમકીતની શું જરૂર છે? મારી પાસે ઘણું ધાન્ય માલ મિલકત છે ને મારે જ્ઞાનીની શું જરૂર છે? મારે મોક્ષે જવાની શું જરૂર છે? હું ખાધે પીધે સુખી છું, 10 પેઢી સુધી પૈસો મારી પાસે છે. આના કલ્પનામાં,
જીવ ભવના ભવ પૂરા કરી રહ્યા છે. મોહનીયનું બંધન, લક્ષ્મી પ્રત્યે, પદ પ્રત્યે, અધિકાર પ્રત્યે રાગ કરાયા જ કરે છે, મોહ કરાયા જ કરે છે. મરવા નથી દેતો ને. કઈ ઘડી મોહને મરવા દો છો? કહો મોહને મૂર્છિત કરીએ છીએ. મોહને મૂર્છિત કરવા માટે જ્ઞાનીનું વચન, અરે આત્મતારો આત્મતારો, શીઘ્ર એને ઓળખો, સર્વાત્મમાં સમદ્રષ્ટિ દો, આ વચનને હૃદય લખો. ભૂલાય નહીં એને હૃદય લખ્યું કહેવાય. આપણે તો ભૂલી જ જઈએ છીએ. બસ હમણાં 12માં કોઈક નિમિત્ત મળ્યું એટલે રાગ દ્વેષના અજ્ઞાન. 12માં જેવું કોઈ નિમિત્ત મળ્યું, ઊભા થયા એટલે બધું ખંખેરી નાખ્યું, તો ના કામ આવે. પરિભ્રમણને પરિભ્રમણના હેતુઓને ભજીએ છીએ ત્યાં સુધી સંકિત ન થાય. અહંતા મમતા મૂક્યા વિના છૂટકો નથી, ધણીપણું મૂક્યા વિના છૂટકો નથી, માલિકી ભાવ મૂક્યા વિના છૂટકો નથી, દેહ ભાવ છોડ્યા વિના છૂટકો નથી. છૂટે દેહાદ્યાસ તો નહીં કરતા તું ક, નહીં ભોગતા તું તે હનો, એ જ ધર્મનો મ, એ જ ધર્મથી મોક્ષ છે, તું છો મોક્ષ સ્વર. અનંત દર્શન જ્ઞાન તું અવ્યાબાધ સ્વરૂપ, શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ગાન, સ્વયં જ્યોતિ સુખધામ. બીજું કહીએ કેટલું, કર વિચાર તો પામ. કૃપાળુદેવના વચનોનું ઉત્કૃષ્ટપણે ભાવભાષણ કર્યું હોય તો આપણા બાપજી છે, ઉત્કૃષ્ટપણે. અને એ પ્રયોગ કરજો, તમને સંકિત થઈ જશે. કૃપાળુદેવના વચનોનું જે ભાવભાષણ કરી શકે એને નિયમથી સંકિતની પ્રાપ્તિ થાય. બાવજીએ કરીને બતાવ્યું છે, જીવીને બતાવ્યું છે, અનુભવીને બતાવ્યું છે. હજી જ્ઞાનીના વચનને આપણે સામાન્ય કરી નાખીએ છીએ. હજી શું કરી નાખીએ છીએ? આ તો અમને સહેજે મળી ગયા છે, આ તો અમને સહેજે મળી ગયા છે. શાસ્ત્રમાં કોઈક ઊંચી વાત હશે, આગમમાં કોઈ ઊંચી વાત હશે, ગીતા ભાગવતમાં કોઈ ઊંચી વાત હશે, એવું માન્યતા પડી છે. પણ જ્ઞાનીના વચનને ભાવભાષણ કરો. બાવજીએનો રસ લેતા હતા, અનુભવનો રસ, શાંતિનો રસ, ક્ષમતાનો રસ, સમાધિનો રસ, બોધનો રસ, અંદરનો રસ. એ રસ છે, એ નિરસ નથી. નિરસ તો સંસાર છે, નિરસ તો સંસાર છે. અંદરમાં તો ભરપૂર રસ છે. સચ્ચિત આનંદ, સચ્ચિત આનંદ, સચ્ચિત આનંદ. બોલો, કૃપાળદેવના વચનોનું ભાવભાષણ કરો છો, આખી જિંદગી બોલી જાઓ છો. હે પ્રભુ શું આમ જાણો, આમ ડાફળિયો તો મારતો હોય, ઠરતો જ નથી ને. ડાફળિયો છૂટતો જ નથી ને. મનની કલ્પનાઓ મૂકતો જ નથી ને. દેહાભિમાન છોડતો જ નથી ને. હું બીજા કરતાં હારો છું ને બીજા કરતાં ઊંચો છે, એવો ભાવ કેદી છોડો જ મને કહો. હું બીજા કરતાં હારો છું, દેખાવડો છું, ઊંચો છું, ધનવાન છું, બુદ્ધિવાન છું. આ ભાવ કઈ ઘડી મૂકવા તૈયાર થાવ? એક ઘડી મૂકવા તૈયાર નથી. સાચું કહું છું, જીવો. ઘણી ઊંચી પાત્રતા હોય ત્યારે સંકિતની પ્રાપ્તિ થાય, ઘણી ઊંચી પાત્રતા હોય ત્યારે જ્ઞાનીની અંતરથી ઓળખાણ થાય. ઓળખાણ એટલે 522, 525 વાંચશો તો ખબર પડે. મિથ્યાત્વ ક્ષીણ થઈ જાય, અનંતાનુબંધી ક્ષીણ થઈ જાય, મોહનીય મંદ થઈ જાય, ધણીપણાનો ભાવ નીકળી જાય, આગ્રહો મૂકી જાય. તો કેટલા પ્રકારના વ્યવહારના આગ્રહો છે, દુનિયાના આગ્રહો છે, ધનના આગ્રહો છે, પદના આગ્રહો છે, અને પછી ધર્મના આગ્રહો આવે. અમારું મંદિર હાચું ને અમારા ગુરુ હાચા. તી કેદી ભજ્યા પાછા કે અમારા ગુરુ હાચા? કેદી ભજ્યા? કેદી ગુરુની આજ્ઞા માની? કઈ આજ્ઞા પાડી? કશું નહીં. સંકિત લેવું હોય એટલે બળિયા થવું પડે. કેવા થવું પડે? બળિયા. હરિનો માર્ગ છે સુરાનો નહીં, કાયરનું કામ જોને. પ્રથમ પહેલું મસ્તક મૂકી વળતી લેવો નામ જોને. જપ તપ और व्रतादि सब तहाँ लगी ब्रह्मलोप, जहाँ लगी नहीं संत की पाई कृपा अनूप. पाया की यह बात है निज छंदन को छोड़, पीछे लाग सतपुरुष के तो सब बंधन तोड़. पीछे लागू એટલે ભૂલાવું નહીં. નિરંતર સ્મૃતિ પ્રતીતિ પ્રીતિ, સ્મૃતિ પ્રીતિ પ્રતીતિ, સ્મૃતિ પ્રીતિ પ્રતીતિ આવે તો સંકિત તો ઝબકારાની જેમ આવી જાય. વીજળીના ઝબકારે મોતીડા પરવાય એટલે સંકિત. પણ એ બોધનો ઝબકારો છે. એનો ઝબકારો છે બોધનો. જેમ બાવજીની શમશાનની સામે મળદું બળતું થયું ને બોધનો ઝબકારો થઈ ગયો. મોતી પરોઈ લીધું, બોધનો ઝબકારો થઈ ગયો કે ના થઈ ગયો?
હવે સમકી સ્થાનને પગે લાગો, પણ સમકી સ્થાનનો પ્રયત્ન ન કરે. જીવને શું છે, સમકી સ્થાનને પગે લાગે, ઉત્સવ કરે, પણ મને સમકીત પ્રાપ્ત થાય એવો પ્રયત્ન નથી કરતો. સમજાય છે ને? ભાવ તો પછી પૂરો થઈ ગયો. પછી કાગડાને, કૂતરાને, વાઘને, નાગને, અજગરને, મગરને, પાળને, ઝાડને બધામાં જતો રહે. ભાવ બદલાઈ ગયો પછી બાજી હાથમાંથી જતી રહી. વીજળીના ઝબકારા જેટલું આયુષ્ય છે સમજી જજો. મારું તારું તો મૂકી જ દો, હમપણું તો મૂકી જ દો, ધણીપણાનો ભાવ કાઢી નાખો, માલિકી ભાવ મૂકી દો. મનખો અવતાર દુર્લભમાં દુર્લભ, દુર્લભમાં દુર્લભ, દુર્લભમાં દુર્લભ. ચક્રવર્તીપણું મળવું સુલભ છે, પણ જ્ઞાનીનો જોગ મળવો દુર્લભ છે. મનુષ્યપણામાં જ્ઞાનીનો જોગ, સત્પુરુષનો જોગ, સતની પ્રાપ્તિ, સમ્યક્ત્વની પ્રાપ્તિ દુર્લભમાં દુર્લભ છે. પૂર્વે બાવજીને કૃપાળદેવ જેવા જ્ઞાનીઓ મળી ચૂક્યા છે. કૃપાળદેવ લખ્યું છે, પૂર્વે તીર્થંકરને મળીને આવ્યો, સમોસણમાં જઈને આવ્યો, પણ કોયડું મગ જેવો રહ્યો. કયો રહ્યો? કોયડું મગને ગમે તેટલો ધાણા પર ચઢ, અકર્મીનો પડ્યો કોણો એમ જોય ખરો, પણ લઈને કોઈ ના આવે, ગોઠે કોઈ ન બાંધો. સમકિત તો જ્ઞાનીનું વચન ભૂલાય નહીં. એ મોટા બાવજીની આજ્ઞા તરત બાવજીએ પાડી હતી, અને મોટા બાવજીના અંતઃકરણને હૃદયથી ઓળખી લીધું હતું, એટલે સમકિત લીધું. તેમનું સમકિત ન થાય. અખંડપણે જ્ઞાની સ્મૃતિમાન પ્રતીતિમાં આવે ત્યારે સમકિતનો ઝબકારો થઈ જાય. અખંડપણે સ્મૃતિમાન પ્રતીતિમાં જ્ઞાની આવી જાય, અને દેહભાવથી નહીં આત્મભાવથી, કર્મભાવથી નહીં આત્મભાવથી, ઉદયભાવથી નહીં આત્મભાવથી. જ્ઞાનીનું પાંજરું ના દેખાય, જ્ઞાનીમાં જ્ઞાનનો પુંજ દેખાય. જ્ઞાનીનું પાંજરું દેખાતું બંધ થઈ જાય, જ્ઞાનીમાં જ્ઞાનનો પુંજ દેખાતો થઈ જાય. એ ચૈતન્યનો પુંજ છે, કેવળ જ્ઞાનનો પુંજ છે, આત્માનો પુંજ છે, પ્રકાશનો પુંજ છે. એવું દેખાતું થાય, એવી ભ્રાંતિ ટળીને સ્વભાવનો પ્રેમ થાય. પહેલાં સત્પુરુષના સ્વભાવનો પ્રેમ થાય, પછી પોતાના સ્વભાવનો પ્રેમ થાય. ઓંતરો નીકળી જાય, સ્વભાવથી એક થઈ જાય, અને બધું વિજાતીયપણું નીકળી જાય, ને સજાતીય એટલે સ્વભાવનો પ્રેમ જાગી ગયો. અહીંયા તો વિકારે મટતો નથી, વાસનાએ મટતી નથી. ક્યાંથી સ્વભાવનો પ્રેમ કરવાનો? તો થોડો વિજાતીયમાં જાય એટલે વાસના ઊભી થાય, થોડો વિજાતીયમાં જાય એટલે વિભાવ ઉત્પન્ન થાય. સંકલ્પ વિકલ્પ રાગ દ્વેષ વિષય વાસના જીતતો નથી, સમકિત થાય. એમાં ભત્મ સમકિત થાય? ન થાય. છૂટે દેહા ધ્યાસ તો નહીં કરતા તું કર્મ, નહીં ભોગતા તું તેહનો, એ જ ધર્મનો મર્મ, એ જ ધર્મથી મોક્ષ છે, તું છો મોક્ષ સ્વરૂપ. સહી કરી દીધી કૃપાળદેવે. અનંત દર્શન જ્ઞાન તું અવ્યાબાદ સ્વરૂપ, શુદ્ધ બુદ્ધ ચૈતન્યગણ સ્વયં જ્યોતિ સુખધામ. બીજું કહીએ કેટલું કર વિચારતો પામ. પણ કેવો શુદ્ધ વિચાર, કલ્પનાના વિચારો નહીં કે બહુ પૈસાવાળો થઈ જાય, ને બહુ ખેતીવાડી થઈ જાય, ને બહુ મગફળી ઉગી જાય, ને બહુ બટાકા ઉગી જાય, ને આટલા મણની ભૂઈ થઈ જાય, ને 10 માળનો મકાન થઈ જાય, ને કોઈ નહીં. એ બધી કલ્પના ને જલ્પના. હું બાવજી કહેતા એમ તો મીટે કલ્પના જલ્પના તબ વસ્તુ તીન પાય, એવું બાવજી બોલતા. એ કૃપાળદેવનું વચન બોલતા ને સમજાવતા ને અનુભવતા. કૃપાળદેવના એક એક વચન અનુભવથી સિદ્ધ કરીને બાવજી આપ્યો છે. સાચું કહું છું. જીવો ભાવભાષણ કરવા તૈયાર નથી, સમજવા તૈયાર નથી, ઊંડા ઉતરવા તૈયાર નથી, રહસ્ય પકડવા તૈયાર નથી. જેમ જેમ હું સૂક્ષ્મ વિચારથી ઊંડો ઉતરું છું, તેમ તેમ તમારા તત્વના ચમત્કારો મારા સ્વરૂપનો પ્રકાશ કરે છે. એવી ચમત્કૃતિ જ્ઞાનીના વચનમાં હોય. કોઈ દિવસ જ્ઞાનીની મુખાકૃતિ અંતરથી જોઈ છે? કોઈ દિવસ જ્ઞાનીના જ્ઞાનના પુંજ રૂપે જોયો છે? કોઈ દિવસ જ્ઞાનીને કેવળ જ્ઞાનની મૂર્તિ રૂપે જોયા છે? કોઈ દિવસ જ્ઞાનીને ચીન મૂર્તિ રૂપે જોયા છે? બધું ખોખું જ જોયું છે, મળદું જ જોયું છે, દેહભાવથી જોયા છે. અને દેહભાવ એ તો વિભાવ છે. દેહભાવ તો શું છે? વિભાવ છે. જ્ઞાનીને જોવાની દ્રષ્ટિ પણ મુમુક્ષુની જોઈએ, બહિર્દ્રષ્ટિ છોડીને અંતરદ્રષ્ટિ. પ્રથમ દેહ દ્રષ્ટિ હતી, તેથી ભાસ્યો દેહ, હવે દ્રષ્ટિ થઈ આત્મમાં, ગયો દેહથી ને. કાયાની વિસારી માયા સ્વરૂપે સમાયા, એવા નિર્ગ્રંથનો પંથ ભવ અંતનો ઉપાય. કોઈ કુળમાં, જાતિમાં, વેશમાં કે બાહ્ય ત્યાગમાં આત્મા રહેતો નથી. જ્ઞાનીના જ્ઞાનમાં આત્મા રહે છે. જ્ઞાન જ્ઞાની મહાકળો. એને જાતિ સાથે, વેત સાથે, ક્રિયા સાથે, બાહ્ય ત્યાગ સાથે કોઈ સીધો સંબંધ નથી. બાવજી પાટીદાર જ્ઞાતિમાં થયા અને કૃપાળદેવ વણિક જ્ઞાતિમાં થયા, તો એ બેનો સ્વભાવ તો એવો ને
એવું આ ઓળખવું જોઈએ. એને સ્વજાતિ કહેવાય. એનું કહેવાય સર્વજીવ છે સિદ્ધ સમ. તો વણિયાના મણના પટેલના રજપૂતના ભેદો બધા નીકળી જશે. એક અખંડ અદ્ભુત તત્વ, અનુપમ તત્વ ઘટઘટમાં છે. એ કહે છે હે ભગવાન હું ભાવ ભૂલી ગયો, હે ચિન્મય તત્વને જ્ઞાનીના તત્વને હું ભૂલી ગયો, બાકી તો બધું છે. ઓધડાના ગોળીબારની જેમ બારમાં પુરુષાર્થ કરીએ છીએ, અંતરમાં તો જતા જ નથી. સંત પાઠક કોઠામાં અને પેલો મકાઈ પાક ડોળામાં. મેં કાલે પૂછ્યું હતું કે આનો અર્થ શું? તો કે સાહેબ કોઠામાં એટલે અંદરમાં. મેં કીધું કોઠું એટલે અંદરમાં. મકાઈ પાક ડોળામાં, સંત પાક કોઠામાં, એટલે વર્તે અંતર શોધ. આત્મા બહારમાં છે કે અંદરમાં છે? બોલો કરે મૂકીને આવ્યા છો ને? મૂકીને આવ્યા છો કે જોડે જોડે જ છે? કોઠામાં ને કોઠામાં જ છે, પણ ખબર નથી કે આ કોઠામાં છે. પેટની ચિંતા છે પણ અંદરના પરમાત્માની ચિંતા નથી. આ કોઠો છે એની ચિંતા છે કે મારું પેટ ભરાય, મારું પેટ ભરાય, મારું પેટ ભરાય. પણ એ તત્વથી અજરા અમર તત્વને પ્રાપ્ત થઈ જવું, અજર અમર પ્રકાશને પ્રાપ્ત થઈ જવું, એવું જીવને વિચાર જાગતો. સંતપણું દુર્લભ છે, સત્પુરુષપણું દુર્લભ છે, સમકિત દુર્લભ છે, પણ જાગીને પુરુષાર્થ કરે તો હમણાં મળે એવું છે. તત્કાળ મોક્ષ, અથેળીમાં મોક્ષ. બાવજી તો શું કહેતા? તત્કાળ મોક્ષ, અથેળીમાં મોક્ષ. માન્યતા બદલી નાખજો. વીજળીના ઝબકારે બી થઈ જાય, પણ મોતીડા પરોવી દેતા આવડવું જોઈએ. મનને બુદ્ધિને ચૈતન્ય સ્વભાવમાં, મનને બુદ્ધિને ચૈતન્ય સ્વભાવમાં. વર્તે નિજ સ્વભાવનો અનુભવ લક્ષ્ય પ્રતિ વૃત્તિ વહે નિજ ભાવમાં પરમાર્થે સમકી. સ્વચ્છંદ મત આગ્રહ તજી વરતે સદગુરુ લ સમકિત તેને બાકીયો કારણ ઘણી પ્રત. મોટા બાપજી કોઈને સમકિત જોતું હોય ને તો પોતાનો બોધતો હતો, પણ આત્મસિદ્ધિ આપતા હતા. આત્મસિદ્ધિમાં છેક મોક્ષની નિસરણી છે, સમાધિની સીડી છે, સ્વરૂપની સીડી છે. બાવજી પોતાના હાથે કહેતા. જીવો વર્તમાનમાં પકડવા તૈયાર જ નથી. ખબર નહીં જપમાન, તપમાન, ક્રિયામાન, ત્યાગમાન બહારમાં જ હોદે છે. કેમ ઠરતા નથી? કેમ સમજતા નથી? મોટા બાવજી આપ્યું છે, કૃપાળુદેવે આપ્યું છે, બાવજી આપ્યું છે, પણ પકડ કરવી પડે. શું કરવું પડે? પકડ કરવી લેવી પડે. કર લે સોદા. જ્ઞાનીનું કહેલું એક વચન આત્મામાંથી નીકળેલું હોય, આટલી શ્રદ્ધા કરજો. જ્ઞાની એક વચન બી કહે ને કે અમે તમને આત્મા આપીએ છીએ એટલે બધું આપી દીધું. જ્ઞાની એમ કહે ને કે આ સજાત્મ સ્વરૂપ પરમ ગુરુમાં આત્મા આપીએ છીએ, પછી પકડી લો. એક વચનમાં, એક આજ્ઞામાં સમકિત હોય એવો નિયમ છે. આજ્ઞા એ સમકિત છે, આજ્ઞા એ સમકિત છે, પણ જીવો પાછા 12મો કોક હોદવા જોઈએ છે. કેમ કે ઊંડા ઉતરતા નથી, સૂક્ષ્મતાથી પકડતા નથી, દ્રઢ નિશ્ચય કરતા નથી. નિશ્ચયને એના આશ્રયની ખામી છે, નિશ્ચયના આશ્રયની ખામી છે. આત્મસિદ્ધિનો વચનો વાગોળ કરીએ તો સમકિત થાય કે ન થાય? કહેવાનું કૃપાળદેવની આજ્ઞા, મોટા બાવજીની આજ્ઞા, કૃપાળદેવની આજ્ઞા, મોટા બાવજીની આજ્ઞા. આટલું આગળ રાખવાનું. આજ્ઞાને આગળ રાખીને કરો, સ્વચ્છંદને નહીં, અહમપણાને નહીં, અહંકારને નહીં, પોતાને બુદ્ધિને નહીં, પોતાની બુદ્ધિને મૂકી દેવાની. જ્ઞાની આગળ બુદ્ધિને મૂકી દેવાની, મનને મૂકી દેવાનું, અહમપણા મૂકી દેવાનું, શરણાગત લેવાનું. જીનાજ્ઞા, ગુરુ આજ્ઞા સમ પથ્ય નહીં, ઔષધ વિચાર ધ્યાન. ધર્મ તો ઢુકડો છે, સમકિત તો ઢુકડો છે, સ્વરૂપ તો ઢુકડું છે, આત્મા તો ઢુકડો છે, વિતરાગતા તો ઢુકડી છે, ચૈતન્ય ભાવ તો ઢુકડો છે. પણ જીવ જાગે તો, જીવ જાગવા તૈયાર નથી. અજ્ઞાનના અંધારામાં જ રહીએ છીએ આપણે. હેમાં અંધારામાં રહીએ? અજ્ઞાન મોહનીયનું અંધારો. રાગ દ્વેષ અજ્ઞાન હે મુખ્ય કર્મની ગ્રંથ, થાય નિવૃત્તિ જે હતી એ જ મોક્ષનો પામ. ફરીથી રાગ અજ્ઞાન એ મુખ્ય કર્મની ગ્રંથ, થાય નિવૃત્તિ જે હતી એ જ મોક્ષનો પામ. જે જે કારણ બંધના તેહ બંધનો પંથ, તે કારણ છેદક દશા મોક્ષ પાંથ ભવમ. અમે જ્યારે આત્મસિદ્ધિ સહેજ બી ખોલીએ, સ્વરૂપનું કારણ બન્યું છે, પણ સમકિતનું કારણ બને, પણ તરત મોટા બાવજીને સંભાળવાના. આ સમકિતનું કારણ છે, મોટા બાવજીની આજ્ઞા છે. આ સમકિતનું કારણ છે, કૃપાળદેવની આજ્ઞા છે. એમ પ્રથમ જ્ઞાનીની આજ્ઞાને વધારો, પછી એનું સ્મરણ કરો, પછી એનું વાંચન કરો, પછી એને વિચાર કરો.
તમારું અહમપણું મૂકી દો, ધણીપણું મૂકી દો, માલિકી ભાવ મૂકી દો, રાગ ભાવ મૂકી દો, વિકાર ભાવ મૂકી દો. શરણાગતિ. આઈ એમ નીલ, આઈ એમ નથિંગ, આઈ એમ નીલ એન્ડ નથિંગ. કૃપાળુદેવ ઇઝ એવરીથિંગ. મોટા બાવજી હેઝ ગિવન એવરીથિંગ ટુ મી. આવી શ્રદ્ધા આવે તો સમકિત થાય. સમકિત કોઈ તમારા બુદ્ધિમાં નથી, તમારી શ્રદ્ધામાં છે. સમકિત એમાં રહ્યું છે આપણા બુદ્ધિમાં નહીં, અહીંયા શ્રદ્ધામાં, આપણા ભાવમાં. આપણા ભાવમાં છે. ભાવે જીનવર પૂજીએ, ભાવે દીજે દાન, ભાવે ભાવના ભાવીએ ને ભાવે કેવળ જ્ઞાન. આત્મ ભાવના ભાવતો જીવ લહે કેવળ. શ્રદ્ધાને નિર્મળ કરી દાજો. જ્ઞાની મળ્યા છે. ફાંફાબાજી બંધ કરી દો, રખડપટ્ટી બંધ કરી દો, બારમાં ભમવાનું બંધ કરી દો, બાવા ભુવામાં રમવાનું બંધ કરી દો. જ્ઞાની મળ્યા પછીને ઓળખાણ થયા પછી ઊંડા ઉતરવું પડે. જ્ઞાની મળ્યા પછી, ઓળખાણ થયા પછી એના વચનમાં, એના આજ્ઞામાં, એના બોધમાં અંદરથી ઊંડા ઉતરવું પડે તો શરણાગતિ કહેવાય. નતર શરણાગતિ કહેવાય? હાથ જોડીએ શરણાગતિ ન કહેવાય. આ દેહાદી આજથી વરતો પ્રભુ આદી, દાસ દાસ હું દાસ છું, આપ પ્રભુનો દિન. ફરીથી આ દેહાદી આજથી વરતો પ્રભુ આધીન, દાસ દાસ હું દાસ છું, આપ પ્રભુનો દિન. અંદરથી, અંદરથી. યુ મસ્ટ ફીલ વોટ યુ સ્પીક એન્ડ યુ સ્પીક વોટ યુ ફીલ. આપણે જે અંદરમાં અનુભવીએ છીએ એની વાણીથી પ્રકાશ કરો, જે વાણીથી પ્રકાશ કરો છે એનો અનુભવ કરો. એટલે જ્ઞાનીની વાણી અનુભવ છે, કેમ કે આત્માને સ્પર્શીને નીકળે છે. જ્ઞાનીની વાણી અદ્ભુત કેમ છે, અનિર્વચનીય કેમ છે, નિર્વિકલ્પ કેમ છે, પૂર્ણ કેમ છે, શુદ્ધ કેમ છે, સહજ કેમ છે? આત્માને સ્પર્શીને સહજ ભાવમાંથી નીકળે છે. એને કંઈ વાંચેલી, ગોખેલી, વિચારેલી કાંઈ બોલવી નથી પડતી, અનુભવેલી નીકળે છે. આત્માને સ્પર્શી 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 સ્પર્શીને પૂતગલના પરમાણુ બહાર નીકળે છે. એટલે જ્ઞાનીની વાણીની મહત્તા છે. પણ મહત્તા લાવતા જ નથી ને. ઘર, કુટુંબ, પરિવાર ને પરિગ્રહ, જીવને શેનું મહત્તા છે? પંચમ કાળના જીવોને ઘર, કુટુંબ, પરિવાર, પરિગ્રહ, ખેતર, નોકર, ચાકર, લક્ષ્મી, અધિકાર અને કદાચ ધર્મના ક્ષેત્રમાં આવે તો વાહ વાહ. શું આવે? વાહ વાહ, કે મને આટલા ભક્તો છે ને મને મોન છે ને આટલું ભંડોળ છે ને મારા હાલ છે. શું કરશો કહો? એ ભક્તોનું ભંડોળ કોઈ બીજા ભાવમાં ટ્રાન્સફર થવાના? તારું સમકિત બીજા ભાવમાં ટ્રાન્સફર થાય. કૃપાળુદેવ કહેતા અમારું શુદ્ધ સમકિત અમે લઈને જવાના છે. નગીનભાઈને હાર્ટ એટેક આવ્યો ત્યારે કહેતા તમે અમારી ચિંતા નહીં કરો, અમને નવકાર નહીં સંભળાવો, અમારા અંદરમાં નવકારનું વેદન છે, અમે શુદ્ધ સમકિત બીજા ભાવમાં લઈને જવાના છે. આટલી જ્ઞાનીને શ્રદ્ધા હોય, અનુભવના આધારે આત્માનો પ્રકાશ સહજ છે. જળહળ જ્યોતિ સ્વરૂપ તું, કેવળ કૃપા નિધાન, પ્રેમ પુનિત તુજ પ્રેરજે, ભય ભંજન ભગવાન. મરણનો ભય નીકળી જાય. હેનો નીકળી જાય? મોટા મોટો ભય તો હેનો છે? મરણનો છે. પછી આજીવિકાનો છે, ઘર કુટુંબનો છે. ઓમ નોમ હાલ્યા કરે છે, નિર્ભય થઈ જાય. જ્ઞાનીને મળેલા જીવો કેવા હોય? નિર્ભય, નિશાંક. પહેલું ફળ નિશંકતા આવે ને નિર્ભયતા આવે કે મને સાચો પુરુષ મળ્યો છે, હું ફાંફા મારવાનું બંધ થઈ ગયું. એવું નિશંકપણું આવે તો જ સમકિત થશે. આટલું સમજી જજો. જ્ઞાની મળ્યા પછી અને મુમુક્ષુના નેત્રથી જ્ઞાનીને ઓળખ્યા પછી ફાંફાબાજી બંધ થઈ જાય તો સમજવાનું કે એક પુરુષને તમે વર્યા છો, તો વર્યા છો. અને પુરુષની આજ્ઞાને સમજવાનો પ્રયત્ન કરો છો, એના આત્માને સમજવાનો પ્રયત્ન કરો છો. એક એક વચનમાં ભાવભાષણ કરીને ઊંડા ઉતરવાનો પ્રયત્ન કરો છો. એક એક વચનને ભાવભાષણ કરવું પડે. કોઈ કરતું જ નથી ને. બોલી જાય હે બ્રહ્મ શું કહો એમ થતું હે. હે પ્રભુ એટલે જ્ઞાની અને હે પ્રભુ એટલે અંતરાત્મા. હે પ્રભુ એટલે જ્ઞાની, એ પરમાત્મા છે. અને હે પ્રભુ એટલે અંતરનો આત્મા. હે પ્રભુ શું કહું દીનાનાથ દયાળ, હું તો દોષ અનંતનું ભાજન છું કરુણા. જ્યાં સુધી મિથ્યાત્વમાં છે ત્યાં સુધી અનંત દોષ છે. અને જેવું સમ્યક્ત્વ થયું અનંત ગુણ. મિથ્યાત્વ છે ત્યાં સુધી અનંત દોષ. ગમે તેટલી ધર્મ ક્રિયા કરે એનો ઉત્સવ ઉજવે, ધર્મ ક્રિયાઓ કરે, પ્રતિષ્ઠાઓ કરે, એનો ઉત્સવ કરે, એનો નિષેધ નથી કરતો, પણ એમાં એ મિથ્યાત્વનું પોષણથી આપણે અંદરમાં દોષ બાંધ્યા જ કરીએ છીએ. ધર્મના નામે સંકલ્પ વિકલ્પને રાગદ્વેષ કેટલા કરે જીવ. મારું તારું ધર્મના નામે કરે, સંપ્રદાયના નામે કરે, ગચ્છના નામે કરે, મતના નામ કરે, ગુરુના નામે કરે, વ્યક્તિના નામ કરે. એટલે ધર્મ લેવા નીકળ્યો છો કે વ્યક્તિને ભજવા નીકળ્યો છો? સમજાય જ આખી વસ્તુ?
સ્વપ્નમાં રાગદ્વેષ નથી કરવો, મમત્વમાં અહમમત્વમાં પડવું નથી, એવો નિર્ણય કરશો ત્યારે સંકી થશે. સ્વપ્નમાં પણ કોઈ પ્રત્યે રાગદ્વેષ કરવો નથી, કોઈ વિકલ્પ કરવો નથી. જ્ઞાની મળ્યા પછી નિર્વિકલ્પ થઈને ભજવું છે, નિશંક થઈને ભજવું છે, નિર્ભય થઈને ભજવું છે, દ્રઢ થઈને ભજવું છે, આશય લઈને ભજવું છે. ભાવ સોંપ્યો, હું કહેવાનો ભાવ. પણ ઘરવાળાનો ભાવ પૂરો નથી સપતા તો ભગવાન હોપવા તૈયાર થાય? કોઈ હોપવા તૈયાર નહીં. વ્યવહારે સાચો નથી તો પરમાર્થ ક્યાંથી સાચો થવાનો છે? વ્યવહાર શુદ્ધ રાખવાનો, પરમાર્થ શુદ્ધ. અને એક ભાવ આપવાનો, કૃપાળદેવ કહેતા એક ભાવ જ્ઞાનીને આપો. પોતાના દરેક વ્યાખ્યાનમાં, એટલે સત્સંગમાં, વ્યાખ્યાન શબ્દ સ્વાભાવિક છે, મૂળ તો સત્સંગ છે. દરેક સત્સંગમાં કહેતા એક ભાવ જ્ઞાનીને આપો, એમ કહેતા એક ભાવ આપો. અનંત ભાવ દેહ અર્થે, ઘર અર્થે, કુટુંબ અર્થે, પરિવાર અર્થે, પરિગ્રહ અર્થે આપ્યા છે. આજીવિકા માટે ભાવ આપો છો, આત્મા માટે ક્યાં ભાવ આપો છો? બોલો. આજીવિકા માટે આખા ભાવના ભાવ આપી દો છો. આત્મા માટે કયો ભાવ આપ્યો? આ ભાવ નક્કી કરી દો કે આ ભાવ આપ્યો આત્મા માટે. નક્કી કરશો બધા? હા તો કયો. હાજર છો બધા? અહીંયા છો કે ઘરે હાજર છો? બરાબર હાજર રહેજો. અનંત ભાવ, સાચું કહું છું, કૃપાળદેવ દર સત્સંગમાં કહેતા કે તમે અનંત ભાવ રખડપટ્ટીમાં આપ્યા છે. ઘર ને, કુટુંબ ને, પરિવાર ને, પરિગ્રહ ને, વ્યવહાર ને, વ્યવસાય ને, આજીવિકા ને, દેહભાવ ને, અહમભાવ ને, મમત્વ ભાવ આપ્યા છે. એક ભાવ જ્ઞાની માટે આપો, ઓળખીને આપો. એ નિષ્પૃહ છે, નિર્ગ્રંથ છે. જ્ઞાનીને આપણી પાસે કોઈ જોયું છે? જોઈએ છે ભગત બનાવવા છે, શિષ્ય બનાવવા છે, તારું ધન જોઈએ છે, તારું ભંડોળ જોઈએ છે. તારા ધનની કોઈ કિંમત નથી જ્ઞાનીને. ચક્રવર્તીપણાની કિંમત નથી તો તારા ધનની શું કિંમત હોય? જ્ઞાનીને ચક્રવર્તીપણાની કિંમત નથી તો તારા ધનની શું કિંમત હોય? જ્ઞાનીને ધને જોઈતું નથી, ભંડોળે જોઈતું નથી, શિષ્યોએ જોતા નથી, ભક્તોએ જોતા નથી. એક તારો આત્મા જલ્દી પરમાત્મા થાય. શું ભાવ હોય જ્ઞાનીને? સર્વ જીવો સમકિતને પામે, શુદ્ધ ભાવને પામે, જ્ઞાન સ્વભાવમાં સ્થિત થઈને કેવળ જ્ઞાન થાય ને મોક્ષને પામી થાય. લે રહ્યો ભાઈ. જ્ઞાનીનું અંતઃકરણ ઓળખવું એટલે 420, 469, 430. બાવજી બોલ્યા છે 430, 469, 255. હમણાં સહજાનંદજી બોલ્યા ને 255 ડાબે હાથે. વાંચજો કૃપાળદેવની દશા કેવી હતી, કૃપાળદેવની દશા કેવી હતી. વિતરાગ દશા અને વિદેહી દશાવાળા પુરુષો મળ્યા છે. બાવજી તો સમજાઈને થાક્યા છે કે વિદેહી પુરુષ મળ્યા, કેવડી પુરુષ મળ્યા, નિર્ગંધ પુરુષ મળ્યા, નિષ્પૃહ પુરુષ મળ્યા, વિતરાગી પુરુષ મળ્યા, સિદ્ધ સમાન પુરુષો મળ્યા, સિદ્ધ શિલા પર બેઠેલા સિદ્ધ સમાન પુરુષો મળ્યા. બાવજીએ કહેવામાં કોઈ બાકી રાખ્યું નથી, જીવે પકડવાનું બાકી રાખ્યું. વાંચું કહું છું, એક વાત એવી નથી કે જે બાવજીએ પોતાના વ્યાખ્યાનમાં, પોતાના સત્સંગમાં આપી ના હોય. બધું જ આપી દીધું છે. પોતે લોહી રેડીને આપ્યું છે, પોતે લોહી રેડીને આપ્યું છે. પણ જીવોના અક્કલ જ નથી તો શું કરે? કૃપાળદેવ કે અક્કલને અમે આપીએ છીએ તો એ લેવા તૈયાર નથી. અક્કલનો વરસાદ વરસાઈએ તો એ જીવ લેવા તૈયાર નથી. બાકી બાવજીએ કઈ વાત આપી નથી? બોલો, કઈ વાત આપી નથી? બધું આપ્યું નથી આપ્યું. અને સરવાળો આત્મસિદ્ધિ. સરવાળો હું? આત્મસિદ્ધિ. કે જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખનમ, સમજાવ્યું તે પદ નમો શ્રી સદગુરુ ભગવાન. પરમ પુરુષ પ્રભુ સદગુરુ, પરમ જ્ઞાન સુખધામ. જેણે આપ્યું બાનની તેને સદા તમારા ખેતરમાં ઊભા હોય ને તો બાવજી જે દિશામાં હોય એ સન્મુખ ભાવ કરીને સાષ્ટાંગ દંડવત કરવાના. જેમ પ્રભુશ્રી કૃપાળદેવને સાષ્ટાંગ દંડવત કરતા એમ કૃપાળદેવની સન્મુખ, જ્ઞાનીની સન્મુખ સાષ્ટાંગ દંડવત કરવાના. એવા ભાવ આવશે ત્યારે દેહભાવનો મૂર્છા ભાવ ટળીને જ્ઞાની પ્રત્યે અભેદ ભાવ આવશે. એ કૃપાળદેવ કહેતા તમે જ્ઞાનીને દંડવત કરો છો એટલે આત્મા આપ્યો તમે જ્ઞાનીને, હવે તમારી મરજી બંધ. જ્ઞાનીને તમે દંડવત કર્યો એટલે તમારો આત્મા આપ્યો, હવે તમારી મરજી બંધ, તમારો સ્વચ્છંદ બંધ, તમારો અહમપણું બંધ. જે જગ્યાએ ઊભા હોય બાવજીની સન્મુખ સાષ્ટાંગ દંડવત કરજો, કૃપાળદેવની સન્મુખ સાષ્ટાંગ દંડવત કરજો. અંતરના ભાવ ઓળગોળ કરી દેવાના. દીકરાનો દીકરો 10 વર્ષે કે નેડાથી આવતો હોય તો ઓળગોળ થઈ જાઓ કે ના થઈ જાઓ? બોલો. દીકરાનો દીકરો 10 વર્ષે કે નેડાથી, અમેરિકાથી, ઓસ્ટ્રેલિયાથી આવતો હોય તો મા બાપ કેવા થઈ જાય? ઓળગોળ કેવા થઈ જાય? અને અનંતકાળથી આત્મા ઓળખવાનો અવસર આવ્યો છે. અનંતકાળ પછી આત્મા ઓળખવાનો, સ્વભાવ ઓળખવાનો, સ્વરૂપ ઓળખવાનો અવસર આવ્યો છે. પણ જીવ ઓળગોળ થવા તૈયાર. રાગ ઊભો છે ને મોહ ઊભો છે. શું ઊભો છે? રાગ મોહ. એને સ્વચ્છંદ કહેવાય. શું કહેવાય? રોકે જીવ સ્વચ્છંદ તો
પામે અવશ્ય મોક્ષ, પામ્યા એમ અનંત છે, ભાખ્યું જીન નિર્દો. ફરીથી રોકે જીવ સ્વચ્છ, પામે અવશ્ય મોક્ષ, પામ્યા ભાખ્યું જીન નિર્દો. એક પામ્યા કે અનંત પામ્યા? એક પામ્યા કે અનંત પામ્યા? અનંત જ્ઞાનીઓ પામ્યા, અનંત તીર્થંકરો પામ્યા, અનંત સિદ્ધો પામ્યા, અનંત અરિહંતો પામ્યા. તો આપણે લાઈનમાં ઉભા રહેવાનું કે ના ઉભા રહેવાનું? બેંકની લાઈનમાં ઉભા રહી જાઓ છો, જ્ઞાનીની લાઈનમાં કોઈનું ઉભા નથી રહેવું. બેંકની લાઈનમાં ઉભા રહી જાય એમ બરાબર છે કે નહીં? હમણાં પંચાયતનું કોઈક આવે તો પંચાયતની લાઈનમાં ઉભા રહી જાય કે બધાને 5,000 આપવાના છો, તો અહીંયાથી ઉભા થઈને ત્યાં ઉભા રહી જાય. પણ જ્ઞાનીની લાઈનમાં જીવ ઉભા રહેવા તૈયાર થતો, પામ્યા એમ અનંત છે, ભાખ્યું જીન નિર્દોષ, સિદ્ધ અરિહંત જ્ઞાની આત્મા. આમ લાઈન ઊભી છે. સિદ્ધ ભગવાન, અરિહંત ભગવાન એટલે કેવડી ભગવાન, જ્ઞાની ભગવાન અને આપણો અંતરાત્મા એક સીધી લીટીમાં ઉભા રહે. ત્યારે સમજવાનું કે સમકિત નક્કી. આજુબાજુ જોવાનું નીકળી જાય, ડાફોડિયા મારવાનું નીકળી જાય, રાગ દ્વેષને મોહનીય જતું રહે. ત્યારે સ્વભાવ તો પ્રગટ જ છે, સિદ્ધ જેવો, અરિહંત જેવો, કેવડી જેવો, જ્ઞાની જેવો. હાજરા હાજુર, હથેળીમાં મોક્ષ, હથેળીમાં મોક્ષ, હથેળીમાં મોક્ષ, હથેળીમાં. બાવજી પુસ્તકનું નામ તત્કાળ મોક્ષ લખ્યું છે કે નહીં? પુસ્તક તત્કાળ મોક્ષ, તત્કાળ મોક્ષ. મોક્ષ છે, તું વાંચતો ખરો, સમજતો ખરો. જ્ઞાનીના જીવનમાં અને વચનમાં તત્કાળ મોક્ષ છે. જ્ઞાનીના જીવનમાં અને વચનમાં તત્કાળ મોક્ષ છે. મહિમા લાવજો, બહુ પૈસા ગણગણ કરતા નહીં. ધનનું, લક્ષ્મીને, અધિકારનું અહમપણું કરવા જેવું નથી. સંપત્તિ થોડો વખત માટે છે, વિપત્તિ આવતો વાર લાગશે નહીં. અને જો આ પર્યાયની પૂરી થઈ ગઈ તો કાગડા, કૂતરાને, વાઘ, નાગના, અજગર, મગરના ભાવમાં કોઈ બાપોએ પૂછવા આવશે. ભાવ પલટાઈ ગયો, પર્યાય પલટાઈ ગઈ, પછી કોઈ આપો બાપો પૂછવા આવે? બોલો, બાપો તમારું મકાન બનાવીને હો મેં કૂતરો થઈને આવત ઘરમાં ઘૂસવા દો? બાપા આવો, બેહો, કોઈ કે? કોઈ નહીં પૂછે. સમજી જાઓ. હું તો ઘણીવાર જોઉં છું કે કર્મ બાંધીને અનીતિથી પૈસો ભેગો કરે છે. છોકરાઓ વાપરે ને પોતે રખડપટ્ટી કરે. તમે અનીતિ કરી, અન્યાય કરી, આજીવિકા કમાયા હશો, ખોટું બોલીને માયા કરીને પૈસો ભેગો કર્યો હશે ને, તમે નહીં ભોગી શકો, તમારો છોકરો ભોગવશે ને તમારે કર્મ ભોગવવા માટે જવું પડશે નરકના દ્વારમાં. પશુ પક્ષીની યોનિમાં જતાં કોઈ બાપો બચાવશે નહીં. ઝાડ ને પાડ ને પશુ ને પક્ષી ને કેવા ભાવમાં જતો રહ્યો. મિલકત કોક ભોગવે, મૂર્ખ હોમી કહેવાય કે બીજું કહેવાય? બોલો, અનિતિથી કમાયેલું ધન બીજો ભોગવે ને પોતાને કર્મ ભોગવવાનું આવે. એવો કર્મ બોધવો છે? હા કે ના? અનિતિથી કમાવું છે, બહુ માયા કપટ કરવી છે, લોભ લાલચમાં જવું છે, ઈર્ષા દેખાય કરવી છે, અહમપણું કરવું છે. પાકો નિર્ણય કરજો. અહીંયા નિર્ણય કરીને ઊભો થવાનું. નિર્ણય કર્યા વિના ઊભા થાવ તો કોઈ પ્રાપ્ત નહીં થાય. માટે કોઈ કલ્પના કરવાની જરૂર કરી? બોલો, તો કલ્પના રહિત થાય તો સંકેત સચ છે. હા, મુલાકાત થકા છેડીમાં મોક્ષ. ભાઈ હવે દવા બતાવો બાવજી પહેલાં. જુઓ, આટલું જ વચન પાડો કે દેહ પ્રારબ્ધના આધારે છે. પછી દેહ માટેની કલ્પના રહે ખરી? તમારે 100% જો દેહ પ્રારબ્ધ આધાર છે. અને તુલસીદાસે લખ્યું છે કે પહેલે રચા પ્રારબ્ધ, પીછે મિલા શરીર. પ્રારબ્ધ રચી તમે કરતા પોતે છો અને પછી આવ્યા છો. તો પહેલાં તો મૂળ વાત એક સૂત્ર કૃપાળુએ કહ્યું છે કે મહાપુરુષનું એક વચન જો પકડવામાં આવે તો એ તટ સંકેત સુધી લઈ જાય. આપણે હા હા તો કરે બધા સૂત્રો હા કયો કે ના કયો પકડાઈ ચૂકવા તો નહીં તટ સંકેત થાય. એટલે આત્મા નિશ્ચયના આધારે છે. નિશ્ચય કરવો પડે, નિશ્ચય કરવો પડે. બોલવાથી જ્ઞાન નથી થતું. આત્મા નિશ્ચયના આધારે છે, દેહ પ્રારબ્ધના આધારે છે. અને સંકલ્પો બંધ ચાલે તો પ્રારબ્ધ ઉપર 100% મહાપુરુષ ઉપર શ્રદ્ધા આવે
કે નહીં બનવાનું નહીં બને, બનવું વ્યર્થ ન જાય, એ અવસરે કે અમે પીજીએ જેથી ચિંતા જાય. તમે એક એક વચન મહાપુરુષનું એક જ લો તો બધી આ સૂંથાળો મટી જાય. આ ફાળાને પહેલાં ટાંક્યા હમન તુમ દફતર ગુમ નકવાનો પાર ના આવે. તમે હમણાં આ સૂત્રોને બધી હા કરી મને આશ્ચર્ય થયું કે આમાં તો કોઈને ખામી નથી. રામ રામ. એ નિષ્ફળ નહીં જાય. વચમાં બોલો ના ભીથી હકાર આવે ને તો નિષ્ફળ નહીં જાય. તમે જરા ના ભીથી હકાર ખરીને લેવાનો. વિચારો. એમને કેવું છે કે પરિણમન કરો, મારું કેવું છે હકાર કરો, હકારમાં પરિણમન આવશે. તો સુધી બાર વાત સમજજો, પાછળ નેગેટિવ ના લેતા. એ તો કેટલાય નહીં છે ધર્મમાં, એટલા બધા નહીં છે. સીધું સમકીતે મળે પણ લેતો ના આવડે તો પછી કોણ ઉલટો એ પકડવો પડે. તમને જે બોલાવડાવું છું ને એ બાવજી પ્રત્યે, આત્મા પ્રત્યે પ્રેમ કરાવડાવું છું. હકાર આવ્યા વિના સ્વીકાર નથી. ને બરાબર છે. હાથ ફેરા પહેલાં હોય તો કે સ્વીકાર છે ને, બોલો છે કે એમને ફેરાવું 4 ફેરાના હાથ ફેરા મંજૂર છે. હા મંજૂર છે. એમ જ્ઞાન મંજૂર છે, દર્શન મંજૂર છે, આત્મા મંજૂર છે તો થઈ જાય. જે ભાવમાં જ્ઞાની પ્રત્યે અને જ્ઞાનીના વચન પ્રત્યે હકાર આવશે ને પછી સમકિત આઘું નથી. આ સમજી જજો. હકાર આવ્યો નથી કોઈ ભાવમાં, સ્વીકાર આવ્યો નથી. હકારનો સ્વીકાર આવ્યો નથી. મન બુદ્ધિ બોલ્યા, હૃદય બોલ્યું નથી. મન બુદ્ધિ બોલેલું કોઈ કોમ નહીં આવે તો વિદ્વાનો બહુ બોલીશું. વિદ્વાનો સમય સારે બહુ શીખવા સમજાઈ દો, એને આત્મસિદ્ધિ સમજાઈ દો, એને અષ્ટાવક્રે સમજાઈ દો, એને યોગ વશિષ્ઠ ઉપર વ્યાખ્યાન આપો, બધું બુદ્ધિના ખતમ જાય. અહીંયા ભરેલું કોઈ નહીં રાખવાનું, અહીંયા ઠાલવી દેવાનું. આત્માથી સૌ હીન, કામ એક, આત્માર્થનું બીજો નહીં. સત્સંગ એટલે ઉપશમમાં આવી જાઓ. એ તમને હકાર કરાવીને ઉપશમમાં લઈ લઉં છું. બધી મનની કલ્પનાઓ જતી રહે. ઉપશમમાં આવી જાઓ, વૈરાગ્યમાં આવી જાઓ, અંતરદૃષ્ટિમાં આવી જાઓ, સ્વભાવનો નિર્ણય પાકો કરીને જાઓ. નિર્ણય કરીને ચેક લખીને જાઓ તો પછી વટાવો પડે કે ન વટાવો પડે. તમારી પાસે ચેકે લખાઈ દઉં છું ને સહીએ કરાવી દઉં છું, હવે રજૂ કરી દઉં છું. ચેક લખાઈ ગયો ને સહી કર્યો પછી જાઓ કયો જઈ શકો, પછી કહી શકો. તીર્થંકર મળ્યા પણ ખાલી ઓમ કરીને આવ્યા, હકાર નથી કરીને આવ્યા. ચેકે લખ્યો નહીં, સહીએ કર્યો નહીં. અને ઘણી વાર તો સહી વગરના ચેકો લખી આવ્યા. કે ના સહી વગરના ચેક લખ્યા હોય, ગમે તેટલા લખ્યા હોય, કોમ આવા ના આવા. પણ ચેક એવો લખો કે સહી હાથે, પછી તો મહાપુરુષ વટાઈ દે છે કે હવે આવી ગયો છો. કૃપાળદેવ કહેતા એક ઓગળી આપો, જ્ઞાની આખો હાથ પકડી લેશે. એવું કહેતા કે તમે ખાલી જ્ઞાનીને એક ઓગળી આપો. એવું કહેતા એક ઓગળી આપો, જ્ઞાનીને આખો હાથ તમારો જ્ઞાની પકડી લેશે. કેમ કે જ્ઞાની ઉદારે છે ને કરુણાવાળો છે. જ્ઞાની કેવો છે? ઉદારે છે ને કરુણાવાળો છે. કેવળ કરુણા મૂર્તિ છો, દીન બાંધો દીનનાથ, પાપી પરમનાથ છું, ગ્રહો પ્રભુજી. ફરીથી કેવળ કરુણા મૂર્તિ છો, દીન બાંધો દીનનાથ, પાપી પરમ છું, ગ્રહો પ્રભુજી. એક આંગળીથી તિલક કરો ને જ્ઞાનીને તો એ જ્ઞાની તમારો હાથ પકડી લેશે. એક આંગળી આપીને તિલક કરીને આંગળી આપીને હવે તમારો હાથ પકડી લેશે. એક અગરબત્તીને ધૂપ કર્યો ને કરીને ભગવાન આરતી તો એ તમારે આંગળી આપીને ભગવાન હાથ પકડવા તૈયાર છે. આપણે શું કરીએ છીએ? દેહ ભાવમાં પાછો ખેંચી લઈએ છીએ. પરિગ્રહ ભાવને, દેહ ભાવને, મોહ ભાવને, કર્મ ભાવને, કષાય ભાવને, વિભાવ ભાવ. શાંતપણું દરેક સ્થિતિમાં, સામપણું, સમપણું, ઉપશમ ભાવ કેળવો. પછી જો જ્ઞાની હાથ ઝાલી લીધો. દરેક પરિસ્થિતિમાં શાંતપણું, સમપણું, ઉપશમ ભાવ, વૈરાગ્ય ભાવ, અંતરત્યાગ ભાવ, જ્ઞાની તમારે ઓટોમેટિક હાથ ખેંચી લેશે. તિલક કરો ને ત્યારે જ્ઞાનીનો આંગળી આપો છો, જ્ઞાની હાથ ઝીલવા તૈયાર છે. એ જ્ઞાની ત્રીજું નેત્ર ખોલવા તૈયાર છે. એ ત્રીજું નેત્ર છે આ જ્ઞાનનું. એ સ્વભાવનું નેત્ર છે. દેહભાવ મુકાઈને સ્વભાવમાં જવું હોય ત્યારે પણ જવા તૈયાર નથી. આપણે હાથ આપવા તૈયાર નથી, પાછો ખેંચી લઈએ છીએ. બાવજી હજી પરિગ્રહ, હજી પૈસો, હજી લક્ષ્મી, હજી અધિકાર, હજી કુટુંબ, હજી ઘર, હજી બાર, પતી ગયું. લક્ષ્મી અને અધિકાર વધતા શું વધ્યું તે તો કહો, સુકુટુંબ કે પરિવારથી વધવા પણ એ નયગ્રહો,
વધવાપણું સંસારનું નરદેહને હારી જવો એનો વિચાર નહીં અહો એક પળ તમને આ લક્ષ્મી ગણ તો આ વચન યાદ આવે ને તો તમારું સાંભળેલું કામનું લક્ષ્મી પૈસા ગણતા હોય ને ત્યારે જો લક્ષ્મી એના અધિકારમાં હોય તો સમજવાનું કે આ વચન સાંભળે તો પ્રતીતિ આવી બાકી બુદ્ધિનો વિષય બાકી શું છે બુદ્ધિનો વિષય શ્રદ્ધામાં પરિવર્તન ન થયું બુદ્ધિ શ્રદ્ધામાં પરિવર્તન થાય તો સંકિત નક્કી બુદ્ધિથી જાણેલું શ્રદ્ધામાં પરિવર્તન થાય અને શ્રદ્ધામાં જાણેલું જ્ઞાનમાં પરિણમન થાય અને જ્ઞાનનું પરિણમેલું ચારિત્રમાં પરિણમન થાય અને ચારિત્ર એટલે અનુભવ ચારિત્ર એટલે અનુભવ કશાય રહિત દશા ચારિત્ર એટલે કશાય રહિત દશા અનુભવ સાક્ષાત નિર્વિકલ્પ માયાનો લેશ ન પ્રવેશ રહી માયાનો પ્રવેશ નથી સંકિતમાં માયાનો પ્રવેશ નથી સ્વભાવમાં માયાનો પ્રવેશ નથી લેશ પ્રવેશ નથી જ્યારે નિર્વિકલ્પ અનુભવ થાય ત્યારે લેશ માત્ર વિકલ્પ હોતો નથી રાગદ્વેષની કોઈ કલ્પના જોતી નથી એક શુદ્ધ તત્વ નિર્વિકલ્પ તત્વ પૂર્ણ તત્વ વિતરાગ તત્વ ચૈતન્ય તત્વ જ્ઞાન તત્વ સાક્ષાત હાજરા હજુર પરમાત્મા સાક્ષાત હજરા હજુર પરમાત્મા પણ જીવને વિશ્વાસ નથી શ્રદ્ધા નથી બુદ્ધિથી ગોખે અનુભવે કાંઈ નહીં કેમ કે ચારિત્રમાં આવ્યું નહીં પહેલાં જાણો શ્રદ્ધા કરો બરાબર જ્ઞાન કરો અને પછી ચારિત્ર એટલે આચરણમાં અને અનુભવમાં લો પછી જો આત્મા હાજરા હજુર છે બાકી ખાલી બુદ્ધિથી ભેગું કરશો અને શ્રદ્ધામાં જ્ઞાનમાં અને ચારિત્રમાં નહીં આવે તો સમજવાનું કે કાંઈ કામ થશે નહીં આ વચનને હૃદય લખો ચારિત્રમાં લાવો અનુભવમાં લાવો આચરણમાં લાવો ખાલી બુદ્ધિથી જાણેલું કામ આવશે બુદ્ધિથી શીરો ખાવશો કે બનાવીને ખાવશો બોલો દરરોજ બોલવાનો બુદ્ધિથી ભાઈ આજે ઘરના બેસી જાઓ બધાને શીરો મળશે મળે છે ચારિત્રમાં લેવો પડે છે ને આચરણમાં શીરો બનાવવો પડે છે ઘીને ગોળને લોટને ગેસ ઉપર મૂકીને મહેનત કરવી પડે છે એમ એ ઘી ગોળને લોટ ઉપર ગેસ ઉપર મહેનત કરો છો ને એમ જ્ઞાન દર્શન ચારિત્ર આ ઘી ગોળને લોટ છે અને જ્ઞાનીની આજ્ઞા એ ગેસ છે જ્ઞાનીની આજ્ઞા એ ગેસ છે કે આત્મ ભાવના ભાવતા જીવ લહે કેવળ જ્ઞાન રે આત્મ ભાવના ભાવતા જીવ લહે કેવળ આપણે તો આજ્ઞા જ ઓલવી નાખીએ છીએ ગેસ ઓલવીને બનાવવા જાવ તો બને ઘી ગોળ લોટ વગર બને ને ગોધમજીમાં બનતું હે બને દુનિયાને કોઈ બી છેડે જાઓ ઘી ગોળને લોટ જોઈએ એમ જ્ઞાન દર્શનને ચારિત્ર ગુરુની આજ્ઞા જ્ઞાન દર્શનને ચારિત્ર ગુરુની આજ્ઞા ગુરુ આજ્ઞા સમ પથ્ય નહીં ઔષધ ઔષધ તો વિચાર હેના કરો છો મને કહો સાચું કહો એના વિચાર કરો છો બોલો એવું નવરું મન નખો જ વાડ વાડ કરે કોકના ઘેર ગયા આખી ગોમની પટ્ટી પાડી દે સમાજની મિટિંગમાં ગયા તો સમાજની પટ્ટી પાડી દે થાય છે કે નહીં બોલો ઘર ગોમ જ્ઞાતિ ને સમાજ ઘર ગોમ જ્ઞાતિ ને સમાજના વિચારોમાંથી નવરા પડો છો જરાય ઘરે ભૂલતા શીખો ગોમે ભૂલતા શીખો સમાજે ભૂલતા શીખો સંપ્રદાયે ભૂલતા શીખો જૈન જઈને આત્મા નથી વૈષ્ણવે આત્મા નથી સ્વામિનારાયણે આત્મા નથી ચૈતન્ય સ્વભાવે જ આત્મા છે આ પાકો નિર્ણય કરજો બધા સંપ્રદાયના રાગ તૂટી જશે બધા દિગંબરને શ્વેતાંબરને થાનકવાસીને દેરાવાસીને જૈનને અજૈનને વાણિયાને પટેલને બધું નીકળી જશે એક સાક્ષી ચૈતન્ય આત્મા એક સાક્ષી ચૈતન્ય આત્મા એક સાક્ષી ચૈતન્ય આત્મા આવો ભાવ મોંથી પ્રગટ થાય તો સમજવાનું કે ગુરુ આજ્ઞા સમ પથ્ય નહીં ઔષધ વિચાર નવરું મન ખુદવાળા નહીં જવા દેવાનું આર્ત ધ્યાન નહીં રૌદ્ર ધ્યાન નહીં કોઈના દોષો નહીં મનની કલ્પના નહીં કોઈની ખણખોદ નહીં સમાજની બહુ ચિંતા કરી કરીને સમાજના આગેવાન થવાની જરૂર ભૂલી જવાનું અમે અંગૂઠા છાપ છીએ ભાઈ મન કોઈ આવડતું નથી મન કોઈ આવડતું નથી પાછા વળી જવાનું ખ્યાલ આવ્યો કે નહીં બાકી બહુ બુદ્ધિ દોડાવવાની નહીં થોડા જણા ભેગા થાઓ તો તમે તો ગોમની ને જ્ઞાતિની સમાજની વાતથી નવરા પડો છો સાચું કહો એક સગાવાલાને જઈને ત્યાં બેસો એક સગાવાલાને ત્યાં જો સમાજ ને ઘર ને ગોમ ને ખબર જ નહીં હું બેઠું છે મનમાં ભૂત બેસી જાય છે હું બેસી જાય છે મનમાં ભૂત મેં ડાયા કાકાને નજરથી જોયા ડાયા કાકા 97 વર્ષ જોયા
કોઈ દિવસ ગામને જ્ઞાતિની વાત નથી કરી, કોઈ દિવસ સમાજની વાત નથી કરી. નાથુબાવજી, જયસંગબાવજી, કૃપાળુદેવ સિવાય બીજી કોઈ વાત ડાયા કાકાના અંદરમાં નથી જોઈ. જેટલી વાર જાઓ, ઘરના ભેગા થાય, સગાવાલા થાય, કુટુંબ ભેગું થાય, કોઈ દિવસ જ્ઞાતિની નહીં, ગામની નહીં, સમાજની નહીં. ક્યાં જઈ આવ્યો? ગોધમજી જઈ આવ્યો, લક્ષ્મીપુરા જઈ આવ્યો, બાવજીની વાત સાંભળી આવ્યો, કૃપાળુદેવની વાત સાંભળી આવ્યો, એ જ વાત, બીજી કોઈ નહીં. હા, સત્સંગ, સત્સંગ સિવાય બીજી કોઈ વાત. હું કહીશ અમે ગર્ભમાં આવ્યા ને ત્યારે ડાયા કાકાનો વૈરાગ્ય પાવો પાવરફુલ હતો. આ બે ગર્ભમાં આવ્યો આત્મા ત્યારે ડાયા કાકાનો વૈરાગ્ય નાથુબાવજીને મળેલો હતો. ને નાથુબાવજી એટલે એટલો બધો વૈરાગીને ખુમારીને નિર્ભયતાવાળો છે. એટલે ડાયા કાકાની એ વખતની વૈરાગ્ય દશા બળ બળવા નથી, બહુ બળવા નથી. ત્યાગને વૈરાગ્ય, ત્યાગને વૈરાગ્ય, ત્યાગને વૈરાગ્ય. શમશાનમાં બેહીને જાય ને પ્રભુજી બાવજીને ત્યાં જાય ને બાવજી પાસે આવી જાય ને બાવજી પાછળ ગાંડા થઈ જાય ને. એક વાણિયાની જ્ઞાતિમાં જન્મેલો એક ગાળની પાટીદારને ભજો એટલું કંઈ સહેલું છે? પાછો એમાં નગરશેઠનો દીકરો, પાછો નગરશેઠનો દીકરો, નગરશેઠનો દીકરો, સાધન સંપન્ન, પણ દેહ ભાવ છોડી, કર્મ ભાવ છોડી. ને મેં ડાયા કાકાના જીવનમાં જોયું, કોઈ દિવસ કૂથલી નહીં, ઘરમાં કોઈ દિવસ કૂથલી નહીં, કોઈ દિવસ ઘરની, ગામની, જ્ઞાતિની, સમાજની કોઈ કૂથલી નહીં, કોઈ કૂથલી નહીં. અને હું તો જોઉં છું, તમે થોડાક કોકના ઘરમાં ભેગા થયા એટલે શું કરો છો બધા? બોલો સાચું કહો, શું કરો છો? બાવજીની વાતો કરો, કૃપાળજીની વાતો કરો છો કે ગોમની કૂથલી કરો છો? એ તો આવરણ ઊભું થઈ જશે. સાચું કહું છું. ડાયા કાકામાં ગુણ હતો. કોઈનું ઘસાતું બોલ તમે ડાયા કાકાને મોડે સાંભળે નથી, કોઈનું બી. કોઈ પણ સંત, સાધુ, સાધક, ભક્ત, મુમુક્ષુ કોઈ દિવસ નહીં. એટલું કહેતા કે મોટા બાપજી કહેતા કે આ બધા બાવા બન્યા જ કપડાં પહેરાવી દો, એટલું કહેતા કે આ બધા બાવા નથી બનવા જેવું, કપડાં પહેરાવી દો, એવું ક્યારેક કહેતા. પણ કોઈનું ઘસાતું બોલતા. અને તમે તો કેટલું ઘસાતું બોલો છો? બોલો હમણાં કેટલા જીવોના ઘસાતા, કેટલોને સર્ટિફિકેટ આપો છો? સાચું, કેટલા સંતોને, સાધુઓને, સાધકોને, ભક્તોને કેટલોને સર્ટિફિકેટ આપો છો? કોઈ દિવસ કોઈને સર્ટિફિકેટ ડાયા કાકાએ આપ્યું નથી. એ બાવજીનો પ્રભાવ હતો. એ નાથુબાવજીના આત્મા સાથે જે અભેદપણું હતું, આપણા બાવજીની હાથે જે પ્રેમને પ્રતીતિ હતી, પ્રેમ પ્રતીત વિચારો ઢોકળી, એ બી કહેવાય. એવું કહેવાય, બી લીધું કહેવાય. હવે બી નિર્બીજ ના થાય, એ બી નિર્બીજ ના થાય, ઉગે. એ સંકિત લઈને જ ઉગે, કેવળ જ્ઞાન લઈને જ ઉગે. એ બોલતા કે કેવળ જ્ઞાન લઈશું, 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 આમ કરે પાછા ડાકા, કેવળ જ્ઞાન લઈશું, લઈશું. તમે તું નાથુબાવજીના આધારે લેશો, કૃપાળદેવના વચનના આધારે લેશો. તમારું બીવ આવ્યું છે, બાવજી તમારું બીવ આવ્યું છે, કેમ કે બાવજી નિષ્પૃહ હતા અને તમારી ભક્તિ હતી. જ્ઞાની નિષ્પૃહ હોય એવો નિયમ છે. નિષ્પૃહ જ્ઞાની જે વાવે ઉગે, ગમે તેને વાવે ઉગે. નક્કી કરે કે આને વાવું છે ઉગે. એ ગમે તેવી કોટીનો જીવ હોય, જ્ઞાની નક્કી કરેલો વધારવું પડે, એવું નક્કી છે. જ્ઞાની નક્કી કરેલો વધારવું પડે. એવો ઋણાનુબંધ હોય એ જીવ સાથે, એવો ઋણાનુબંધ હોય, એવો ભક્તિવાળો જીવ જોવે, એની ગર્ભિત શુદ્ધતા જોવે, એની પાત્રતા જોવે. આને આપવું જ છે એટલે ખલાસ. એને ઉપાદાન તૈયાર થતું જાય, ભક્તિ તૈયાર થતી જાય, શ્રદ્ધા તૈયાર થતી જાય, અંદરની તૈયારી થતી જાય. કૂથલીમાં નહીં પડતા. સાચું કહું છું, બીજા ભાવમાં આ ગોમે નથી, કુટુંબે નથી, સમાજે નથી, સંપ્રદાય નથી, આ દેહ નથી, આ પર્યાય નથી. બધું બદલાઈ જવાનું છે. માટે વીજળીના ઝબકારે મોતીડા પરોવી લેવા પાનબાઈ અચાનક. જ્ઞાનીએ બી વાયું હોય ને એની નિશાની હોય, જ્ઞાનીએ બી વાયું હોય ને એની નિશાની હોય. કૂથલીમાં પડે નહીં, રાગદેશમાં પડે નહીં, દેહબામાં પડે નહીં, કોઈને સર્ટિફિકેટ આવવામાં પડે નહીં. ઊંધું ગાલીને પોતાનું ભજન કર્યા કરે. જ્ઞાનીને પ્રેમ કરે, આત્માને પ્રેમ કરે. અને કોઈ અગણે સાધર્મી આવી ગયો હોય તો આવકાર આપે. કોઈ બી સાધર્મી આવી ગયો એને આવકાર આપજો. ડાયા કાકાને મેં આવકાર આપતા જોયા છે. છેક સુધી કોઈ સાધર્મી અગણે આવી ગયો એટલે ગાંડો થઈ ગયો. એમાં બાવજીનો ભક્ત આવી ગયો એટલે એટલો બધો પ્રેમ હતો એમને બાવજી પ્રત્યે, સાધર્મી પ્રત્યે. ને આપણે તો કોઈ અગણી આવે એટલે નેગેટિવ ચાલુ થઈ જાય. શું છે કે અત્યારે છોવાઈ ગયા, મારે ચા બનાવવી પડશે ને, મારે પાણી પાવું પડશે ને, મારે શરબત આપવો પડશે ને. ડાયા કાકા તો બદામ જ રાખતા. હું રાખતા ખિસ્સામાં? મેં કીધું તમે ખરા નગર શેઠ છો, બદામ ખવડાવી એટલે. કોઈ દિવસ ઓછું કોઈને ખવડાવ્યું નથી. બાવજીના મૂઢામાં એ બદામ મૂકતા, મુમુક્ષુ આવે તો એ મૂઢામાં બદામ મૂકતા, આંગણે આવે તો એ બદામ મૂકતા. પ્રેમ જોઈએ. શું જોઈએ?
પ્રેમ જોઈએ. પૈસો વધે પ્રેમ વધે. અને તમે બધા કિંમત હેની કરો છો બધા? પૈસો 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 પૈસો. ગોડા પૈસો તો ઘણી અનંત વાર મળ્યો, કોઈ કોમ થયું નહીં. પ્રેમની ખામી છે. એની ખામી છે? પ્રેમની ખામી છે, શ્રદ્ધાની ખામી છે, ભક્તિની ખામી છે. તને આવ્યો પ્રેમ તો હરીને સો. આગળ કોઈ પણ જીવ આવે ને તો પ્રેમથી આવકાર આપજો. કાંઈ ના હોય તો પાણી ના આપી શકો તો સાકરનો એક ટુકડો પણ આપો. આટલું લક્ષ્ય રાખજો. આગળ કોઈ પણ મુમુક્ષુ આવી ગયો, સાધર્મી આવી ગયો, એ આશીર્વાદ આપીને જશે. એ બાવજીએ મોકેલો ભગત છે મોકલવાનો. બાવજીનો પ્રેમ છે, બાવજીને મોકેલો ભગત છે. કાંઈ નહીં તો એને પ્રેમની ભાષામાં પણ વાત કરજો. કોઈ દિવસ ઘસાતી ભાષામાં, ટોન્ટની ભાષામાં, દુઃખ થાય એવી ભાષામાં નહીં બોલવાનો. પ્રેમ 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 પ્રેમ, અખંડ પ્રેમ. સમજાય છે આખી વસ્તુ? આંગણે આવેલો મુમુક્ષુ પણ જ્ઞાનીએ મોકલેલો છે એવો ભાવ કરજો. પ્રેમની ભાષા કોઈ દિવસ ચૂકતા નહીં, કટુતા બોલતા નહીં, કોઈનું ઘસાતું બોલતા નહીં, કોઈનું અપમાનજનિત તિરસ્કારવાળું બોલતા નહીં. બાવજીએ આપણા અંતરમાં બીવાયું છે. બાવજી આપણા અંતરમાં બીવાયું છે. કૃપાળદેવ કહેતા કે જે જીવો અમને મળ્યા છે બધાને અમે બીવાયું છે, કેમ કે અમે નિષ્પૃહ છીએ, નિર્ગંથ છીએ. ને લેનારાએ થોડો ભાવ કર્યો વાયુ. લેનારો થોડો ભાવ કરે. ભાવની ખામી છે. એની ખામી છે. ભાવની ખામી છે. એની ખામી છે. ભાવની ખામી. થોડી ભૂમિ ખેડેલી હોય ખેતર વાવી દે. થોડી ભૂમિ ખેડેલી હોય તો શું થાય? ખેડૂત વાવી દે કે ન વાવી દે? પછી વરસાદ પડે, આ સત્સંગનો વરસાદ પડે એટલે ઉગી જાય. સત્સંગ તો છેક સુધી જોશે. સત્સંગ તો છેક સુધી જોશે. ગમે તેવું વાવેલું હોય, સત્સંગ ન મળે તો એ બાવજીના જીવનથી ખબર પડે. જો મોટા બાવજી આપણા બાવજીને વાયો, પણ મુને બાવજી પાસે હું મોકલે. હું કામ મોકલે? વરસાદ જોઈએ. વાયુ ખરું, વરસાદ વિના ઉગે નહીં. અને ઉગેલું ટકાવવું પડે. સમકિતને પણ ટકાવવું પડે, ન ભાવવું પડે. આ સમજો. સમકિતને પણ ટકાવવું પડે, ન ભાવવું પડે. અને સત્સંગ વિના ટકે નહીં, સત્સંગ વિના નિભાવ ન પામે. એટલે મોટા બાવજીએ મુને બાવજી પાસે મોકલ્યા કે તમારે જવાનું. નાથામાં હું સમાયો છું, મારામાં નાથું સમાયો છે. આ બાવજી આજ્ઞા કરી નાખી, પકડી લીધી. પકડી લીધી. સત્સંગ છોડશો તો કોઈ પ્રાપ્ત નહીં થાય. સત્સંગ સત, સત્સંગ સત, સત્સંગ સત એ આપણા બાવજીનું જીવન છે. જો મુને બાવજીને છેલ્લા શ્વાસ સુધી છોડ્યા નથી. અને પછી સૌજી દાદાના હિસાબે મુમુક્ષુને સત્સંગ આપ્યો, ધર્મીજીઓને સત્સંગ આપ્યો. એમાં પોતાનું ઉપાદાન તૈયાર થતું જાય. પોતાનું ઉપાદાન તો શુદ્ધ હોય, કેવળ જ્ઞાનની સહજપણે પ્રાપ્તિ થઈ જાય. ભાન થયું એટલે કેવળ જ્ઞાનનો અંશ. આત્માનું ભાન થયું એટલે કેવળ જ્ઞાનનો અંશ. અને લક્ષ્ય થયું એટલે કેવળ જ્ઞાન. પછી ચારિત્રમાં આવી ગયું એટલે કેવળ જ્ઞાન. પછી લેરિયો ભાઈ. મહાપુરુષનું જીવન ને વચન છે ને આખી પારદર્શક છે, દર્પણ સમાન છે. પણ આપણે શું એમાંથી કોઈ ગ્રહણ કરતા નથી, કેમ કે બુદ્ધિથી બધું જાણીએ છીએ. અંતરથી કોઈ ગ્રહણ કરવાનો ભાવ કરતા. બુદ્ધિથી ગીતાએ ખબર ને, ભાગવતે ખબર ને, અષ્ટાવક્રે ખબર ને, યોગ વશિષ્ઠે ખબર ને, ડીકણું એ ખબર ને, ફલાણું ખબર ને, સૂત્રો યાદ ને, શાસ્ત્રો યાદ. હૃદયમાં શું આવ્યું? કોઈ નહીં, કશું આવતું. તો કહેવાનું આ વચનને, શું કહેવાનું? આ વચનને, આ વચનને રે આત્મ તારો શીઘ્ર એને ઓળખો. સર્વ આત્મમાં સમદ્રષ્ટિ જો આ વચનને હૃદય લખ. બહુ માનો તે હજેણ. તે કહેતા ચિદાનંદ સ્વરૂપ. તે જ અનુભવી એટલે હું વસ્તુ સ્વરૂપનું ભાન થયું. નિર્દોષ બાવજી કેવા છે? નિર્દોષ. કૃપાળદેવ કેવા છે? નિર્દોષ. સમકિતી પુરુષો કેવા હોય? નિર્દોષ. આ સમજાવવું બહુ અઘરું છે. નિર્દોષ પુરુષ, નિષ્પાપ પુરુષ, નિર્વિકાર પુરુષ, નિરાગી પુરુષ. ખો અંતરના ભાવથી તમારી શ્રદ્ધા હોય ને વાવે તો બી ઉગે ઉગે ન ઉગે. હવે આ ભૂલ કરવી નથી એવો પાકો નિર્ણય કરજો કે હવે ડાફોડિયો મારવો નથી. અને મહાપુરુષનું બી હૃદયમાં ધારણ કરવું છે. અને જેમ ગર્ભમાં બી ધારણ કરે તો માં કેટલું હાચવે? હાચવે કે ના હાચવે? જેવી માને ખબર પડે કે મહિના રહે છે પછી શું કરે? આડમદડમ ખાય, આડમદડમ ફરે કે હાચવે? જ્યાં સુધી બાળકનો જન્મ ના થતા હવે ત્યાં સુધી ગર્ભમાં બાળકને હાચવ કરે. એમ બાવજીએ મહાપુરુષોએ અંતરમાં બી વાયું છે. ગર્ભ ધારણ કરેલી મહિમા માલીલાની જેમ હાચવવું પડે. હાચવવા માટે જ્ઞાન ધ્યાન વૈરાગ્યમય ગૌતમ જહા વિચાર
એ ભાવે શુભ ભાવના તે ઉતરે. અને હાચવતા નથી તો બધું વેરાઈ જાય, એવો નિયમ છે. હાચવો નહીં તો વેરાઈ જાય. આપણે શું કરીએ છીએ? હાચવણી નથી કરતા અને દોરવણી નથી કરતા, બધું જતું રહે છે. નિર્દોષ નરનું કથન માનો, તે એટલે સચ્ચિદાનંદ સ્વરૂપ. તે એટલે સચ્ચિદાનંદ સ્વરૂપ, સહજ આત્મ સ્વરૂપ. ને સહજ આત્મ સ્વરૂપ જેને જેને અનુભવ્યું છે બધા નિર્દોષ પુરુષ છે, નિષ્પાપ પુરુષ છે, નિર્વિકાર પુરુષ છે, નિરાગી પુરુષ છે, વિતરાગ પુરુષ છે, નિર્ગ્રંથ પુરુષ છે, સહજ આત્મ સ્વરૂપમાં સ્થિત એવા પરમાત્મા સ્વરૂપ છે. પણ શ્રદ્ધા કરજો. શું કરજો? શ્રદ્ધા કરજો કે બાવજીના રૂપમાં, કૃપાળદેવના રૂપમાં આપણને પૂર્ણ પુરુષો મળ્યા છે, વિતરાગી પુરુષો મળ્યા છે, નિર્દોષ પુરુષો મળ્યા છે. નિર્દોષ નરનું કથન માનો તેહ જેણે અનુભવ્યો. અને ભાવ કરવાના જ્ઞાની માટે બોલજો બધા, તમો નિરાગી, તમો નિરાગી, નિર્વિકારી, નિર્વિકારી, સચ્ચિદાનંદ સ્વરૂપ, સચ્ચિદાનંદ સ્વરૂપ, સહજાનંદી, સહજાનંદી, અનંત જ્ઞાની, અનંતદર્શી અને ત્રૈલોક્ય પ્રકાશક છો. અને ત્રૈલોક્ય પ્રકાશક છો. ત્રૈલોક્ય પ્રકાશક એટલે લોકાલોક પ્રકાશક, કેવળ જ્ઞાની. કેવા છે જ્ઞાની? કેવળ જ્ઞાની. પણ શ્રદ્ધા કરજો. હું માત્ર મારા હિતને અર્થે તમારી સાક્ષી ક્ષમા ચાહું છું. એક પળ પણ તમારા કહેલા તત્વની શંકા ન થાય. તમારા કહેલા રસ્તામાં અહોરાત્ર હું રહો, એ જ મારી આકાંક્ષા અને વૃત્તિ થાઓ. હે સર્વજ્ઞ ભગવાન, હે સદગુરુ ભગવાન, તમને હું વિશે શું કહું? તમારાથી કાંઈ અજાણ્યું નથી, આપનાથી કાંઈ અજાણ્યું નથી. માત્ર પશ્ચાતાપથી હું કર્મજન્ય પાપની ક્ષમા ઈચ્છું છું. માત્ર પશ્ચાતાપથી હું કર્મજન્ય પાપની ક્ષમા ઈચ્છું છું. અનંતકાળમાં કરેલી ભૂલોની કબૂલાત કરું છું. અનંતકાળમાં કરેલા દોષોની ક્ષમાપના કરું છું. આ મન વચન કાયા તને સોંપું છું. હવે નકામા સંકલ્પ વિકલ્પ કરવા નથી. અંદરમાંથી શ્રદ્ધા કરવાની. ફરીથી બધા કાનબુટી પકડીને, હે સર્વજ્ઞ ભગવાન, હે સદગુરુ ભગવાન, તમને વિશે શું કહો? તમારાથી કંઈ અજાણ્યું નથી. માત્ર પશ્ચાતાપથી હું કર્મજન્ય પાપની ક્ષમા ઈચ્છું છું. અનંતકાળમાં કરેલા પાપોની માફી માગું છું. અનંતકાળમાં કરેલા દોષોની ક્ષમા માગું છું. મિચ્છામિ દુક્કડમ. દેહ છતાં જેની દશા વરતે દેહાતી, આજ્ઞાનીના ચરણમાં હોવામ ધન ગણી. આ દેહાદી આજથી વરતો પ્રભુ આધી, દાસ દાસ હું દાસ છું, આપ પ્રભુનો. સદગુરુ
સત્પુરુષોનું યોગ બળ જગતનું કલ્યાણ કરો. 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 સત્પુરુષોનું યોગ બળ. કોઈક વાર ખોટા વિચારો આવવા માંડે ને તરત આવું બોલવા માંડવાનું. સત્પુરુષોનું યોગ બળ મારા આત્માનું કલ્યાણ કરો. જગતના સર્વ જીવોનું કલ્યાણ કરો. મારે કોઈના દોષ જોવા નથી, કોઈની અદેખાઈ કરવી નથી, કોઈના હાથે માયા કપટ કરવી નથી, કોઈની નિંદા કરવી નથી, પાપના પોટલા બાંધવા નથી. તરત મનને ઉપયોગને પલટો ખવડાવવો પડે. ઉપયોગને પલટો ખવડાવી શકશો તો સંકિત થશે. ઉપયોગને પલટાઈને શુદ્ધ ન કરી શકે એ સંકિત ન કહે. અશુદ્ધમાં જતો ઉપયોગ શુદ્ધમાં લેવો પડે. પહેલાં વિશુદ્ધ થાય ને પછી શુદ્ધ થાય. શુભ સાધનથી વિશુદ્ધ થાય અને સ્વભાવના આશ્રયથી શુદ્ધ થાય. પહેલું શુભ સાધન છે, ગુરુ વચન એ શુભ સાધન છે, એનાથી વિશુદ્ધ થાય અને પછી અંતરમાં જાય તો પોતાના સ્વભાવનો નિર્ણય થઈને વૃત્તિ વહે નિજ ભાવ, ત્યાં શુદ્ધ ઉપયોગ થઈ ગયો. પછી શુદ્ધ ઉપયોગ, પછી એકવાર સંકિત આવ્યો પછી લે રહ્યો ભાઈ, પણ છતાંય સત્સંગ તો જોઈએ જ, ગુરુ વચન તો જોઈએ, જાગૃતિ તો જોઈએ જ, પ્રતીતિ તો જોઈએ અને ક્ષમાપના પણ. માફી તો માગી જ લેવાની, પ્રતિક્રમણ તો કરી જ લેવાનું. કેમ કે વાણીથી, વિચારથી, વર્તનથી કંઈ પણ ભૂલ થઈ હોય તો ભૂલચૂક મિચ્છામી દુક્કડમ, ભૂલચૂક. અહંકારમાં રહેવાનું નહીં કે હું ઝૂકમ ઝૂકું, હું કોમ માફી માગું, એવું કરવાનું નહીં. બોલવાનું કમ ખાના, ગમ ખાના, નમ જાના, झूक जाना और आत्मा के सिवाय सब कुछ बोल जाना. बधाने राम राम. राम राम. जय प्रभु. राम राम. जय प्रभु. राम राम. राम राम.